नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसि परमं हवै मंगलम्। કરી શકે ના કોઈ તારા ગુણોના સરવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. કેમ ભૂલીશું તુજને ઓ જિન શાસનના રખવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं एषो पञ्चनमुक्कारो सव्वभावपणासनो मंगलाणं च संवेशिं पद्मो हवै मंगलो. नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अरते योगिनाथाय महावीराय दायिने. जय जगजीव जोणी वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगपिया महो भयवम. વર્ષો પહેલાની એક શિક્ષણ વ્યવસ્થા, નાલંદા વિદ્યાપીઠ, રાજકુમાર મંત્રીનો પુત્ર અને શ્રેષ્ઠીનો પુત્ર ત્રણેય ત્યાં ભણી રહ્યા હતા. આજે જે રીતે તમારી એજ્યુકેશનની વ્યવસ્થા છે એવી કોઈ વ્યવસ્થા નહોતી. શિષ્ય ભણવાનું, આ વિદ્યાપીઠમાં ત્રણ ચીજ અપાતી હતી. શ્રમ અપાતો હતો, શિક્ષણ અપાતું હતું અને સંસ્કાર અપાતા હતા. આજે કદાચ શિક્ષણ રહ્યું, શ્રમની વાત ગઈ, સંસ્કારની વાત ગઈ. 12 વર્ષ 15 વર્ષ ગયા. સાંજના ટાઈમમાં રાજકુમાર મંત્રી પુત્રને મળ્યો
આપણને ગુરુદેવ જવાની રજા ક્યારે આપશે? પાસ થવાની નાપાસ થવાની વાત નહોતી, ગુરુની પ્રસન્નતા ત્યારે નીકળવાનું હતું. અને રાજકુમાર ત્રણેય જણા ગુરુને મળવા ગયા, વિનય કર્યો. ગુરુદેવ, એક વાત જાણવી છે. 15 વર્ષ સુધી આ તપોવનમાં અમે રહ્યા છીએ. આપને અમારામાં યોગ્યતા દેખાતી હોય, આપ ખાલી એટલું જણાવી શકો, રજા ક્યારે મળશે? ગુરુના ચહેરા ઉપર સ્માઇલ આવી. તમે મને પૂછવા આવ્યા ને, આજે સાંજના જ તમને હું રજા આપવાનો હતો. આશીર્વાદ આપું છું, ત્રણેય જણા જઈ શકો છો. સાંજનો ટાઈમ, અને આ ત્રણેય જણા નીકળ્યા જવા માટે. નમસ્કાર કરીને નીકળ્યા. જંગલના રસ્તે ત્રણેય આગળ જઈ રહ્યા છે. હજી જોઈએ તેવું અંધારું થયું નથી. નાનકડી પગદંડી આગળથી જવાનું બન્યું. રાજકુમાર આગળ, મંત્રી પુત્ર પાછળ, શ્રેષ્ઠી પુત્ર એનાથી પાછળ, અને કાંટા દેખાયા. રાજકુમારે મંત્રી પુત્રને, શ્રેષ્ઠી પુત્રને કીધું, આ કાંટા છે. આપણી પાછળ આવનારાને હવે અંધારામાં કાંટા નહીં દેખાય, આપણને દેખાય છે. આ કાંટા થોડા દૂર કરી દઈએ. મંત્રીના દીકરાએ કીધું કે આપણી જવાબદારી નથી, આપણે જમ્પ મારીને ચાલી શકીએ છીએ, આના માટે 5 મિનિટ રોકાવાની જરૂર નથી. શ્રેષ્ઠીનો દીકરો કે સાઈડમાં પણ રસ્તો છે, આપણે ત્યાંથી નીકળી જઈએ. રાજકુમારે વાત કરી, તમારે ન કાંટા ઉઠાવવા હોય તો કાંઈ વાંધો નહીં, હું બેઠો છું. રાજકુમારે કાંટા ઉઠાવ્યા. બંને જણા ત્યાં ઊભા રહ્યા. હાથ ના આપ્યો, સહકાર ના આપ્યો. કાંટા ઉપડી ગયા. રાજકુમાર આગળ ચાલ્યો અને 2 ડગલા આગળ ગયા. સામેથી કોઈ આવતું દેખાયું. અંધારું હજી જોઈએ તેવું થયું નથી, અને જરાક નજીક જઈને જોયું ત્યારે ખ્યાલ આવ્યો, આ તો આપણા જ ગુરુદેવ. નમસ્કાર કર્યા. ગુરુદેવ, અચાનક અહીંયા? તો કે અચાનક નહીં, સમજણપૂર્વક આવ્યો છું. તમે મને એમ કહ્યું હતું કે ગુરુદેવ ક્યારે રજા આપો છો? મારે તમારી થોડી પરીક્ષા કરવી હતી. આ કેડી ઉપર કાંટા કોઈએ નથી નાખ્યા, મેં પોતે જ નાખ્યા છે. રાજકુમાર, તમે નીચે નમીને કાંટા દૂર કર્યા. 20 વર્ષના ભણતર પછી મને એમ લાગે છે હવે તમે ખુશીથી જઈ શકો છો. મંત્રી પુત્રને, શ્રેષ્ઠી પુત્રને કીધું, તમારે વળી પાછા આશ્રમમાં આવવું પડશે. કેટલા વર્ષ તમારે રહેવું પડશે ખબર નથી, પણ એટલું તો કહી શકું કે બીજાના ચાલવાના માર્ગ ઉપર ફૂલ ન મૂકો એ આશ્રમની વ્યવસ્થા નથી, પણ કોઈના માર્ગ ઉપર કાંટા પડ્યા હોય ને દૂર કરવાની પણ તમારી તૈયારી ન હોય, તેના ગુરુ થવું એ પાપ છે એવું હું માનું છું. માટે પાછા ફરી જાઓ. આજે એક નાનકડી વાત કરવી છે. તાકાત હોય કોઈના જીવન ઉપર આપણે ફૂલ પાથરીએ, એવી કદાચ તાકાત ન હોય, પણ કોઈના માર્ગ ઉપર પડેલા કાંટા પણ કમસે કમ આપણી શક્તિ, સમય, સંયોગ અને સામગ્રી હોય અને દૂર કરવાના પ્રયાસ કરીએ તો પણ આપણી આગળ એક આનંદની યાત્રા, આનંદનું પહેલું ચરણ શરૂ થાય છે. આજે 6 વાત તમારી સામે કરવી છે. મને રોજ ફરિયાદ કરવાનું મન થાય, તમને ફરિયાદ કરવાનું મન થાય. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી ફરિયાદ વિનાનું જીવન સંભવિત નથી. મારી આગળ પણ ઘણી મોટી કેટલાક કોમ્પ્લિકેશન છે, તમારી આગળ પણ છે, પણ ક્યારેક ક્યારેક આપણે એંગલ બદલી નાખીએ તો આ ફરિયાદની વૃત્તિ ખતમ થાય અને પરમાત્માનો આભાર માનવાનું મન થાય. 1 પણ રૂપિયાનો ખર્ચ નથી કર્યો તો પણ પરમાત્માએ કેવી પરમ કરુણા કરી મને અને તમને 6 ચીજ આપી છે જેના તરફ આપણી નજર નથી. એની વાત આજે પ્રવચનમાં તમારી સામે કરવી છે. કોઈ અવાજ નહીં, જ્યાં હોય ત્યાં બધા બેસી જજો. નંબર 1, ભગવાન આપે મને દર્શનની શક્તિ આપી છે. જન્મ્યો ત્યારથી આજ સુધીમાં 64 વર્ષની ઉંમર સુધી પ્રભુ મારી આંખ મેં માગી નહોતી, પણ જન્મના પહેલા દિવસથી કોઈ ન માલુમ ગત જન્મનું કોઈ એવું પુણ્ય ને તમારી પરમ કરુણા કે જેના કારણે આજ સુધી મારી આંખ જીવંત છે, હું જોઈ શકું છું. આ વાત મારે તમને એટલા માટે કહેવી છે કે આની આ બાબત તરફ
ક્યારેક આપણી નજર ગઈ નથી. હું ઇન્દોરમાં હતો, ઉપાશ્રયમાં અંધ સ્કૂલની બાળિકાઓ એક ભાઈ વિજય પારેખ લઈને આવ્યા હતા. નાનકડી નાનકડી બાળિકાઓ લઈને આવેલા અને બાળિકાઓને મારી આગળ બેસાડીને મને કે મારા સાહેબ જન્મથી અંધ છે, આપ એમને સાંભળશો મારા સાહેબ? હું બોલો કઈ વાંધો નથી. એક નાનકડી બાળિકા કદાચ 5 કે 6 વર્ષની છે. અમે જેટલા સાધુ બેઠા હતા એની આંખમાંથી બધાની આંખમાંથી આંસુ ચાલ્યા. નાનકડી બાળિકાએ હાર્મોનિયમ એને પેટી અને તબલા એની સાથે હતા અને એના સારે નાનકડી બાળિકાએ ગીત શરૂ કર્યું. એ ગીત હિન્દી હતું. એના શબ્દો એ હતા કે ભગવાન, સૂરજના કિરણો મારા શરીરને સ્પર્શ તો કરી શકે છે, પણ સૂરજના દર્શન હું કરી શકતી નથી. બગીચામાં ઉગેલા ફૂલની સુવાસ મારા નાક સુધી આવે છે, પણ પુષ્પના દર્શન હું કરી શકતી નથી. સાગરના મોજાના ઘૂઘવાટના અવાજ મારા કાન સુધી પહોંચે છે, પણ ભગવાન સાગરના દર્શન હું કરી શકતી નથી. એ નાની બાળિકા એ કરુણ અવાજ હૃદય ભીના ભીના થતા ગયા અને એક ક્લાઇમેક્સ ઉપર વાત તો એને ત્યારે મૂકી, ભગવાન મને જન્મ આપનારી માતાના ખોળામાં, માતાની ગોદમાં મારું મસ્તક તો હું મૂકું છું. મારી અપાર પ્રેમાળ ગણાતી મમ્મી એનો વાત્સલ્યમય મારા હાથ મારા માથાને તો સ્પર્શે છે. ભગવાન મારી આ વાત્સલ્યમય માના હું દર્શન કરી શકતી નથી. આ વાત આ સભામાં બેઠેલા ક્યારેક પણ કોઈના મગજમાં જે દિશાની ઉપર ફોકસ કરો ત્યારે ખબર પડશે કે પ્રભુ શું કમાલ મારી ઉપર આપે ઉપકાર કર્યો છે. અહીંયા બેઠેલા ભાઈઓને બહેનોને એક પ્રયોગ આપી દઉં. એક ખાલી 2 કલાક માટે પ્રયોગ કરો તમારા પોતાના ઘરમાં. તમારા જ પોતાના ઘરમાં સુનિલ એક આંખ બંધ કરી અને અડધી કલાક ચાલી જુઓ. ખાલી એક આંખ છે, બંને આંખ, પણ પ્રયોગ કરવા માટે એક આંખ બંધ કરી અડધી કલાક ચાલો. તમને લાગશે કે અરર કી જામતું નથી. આ એક આંખ વિના તો મારા સાહેબ ચાલી નથી શકાતું. એક આંખે અડધી કલાક માટે પણ પ્રસન્નતાથી ચાલવું મુશ્કેલ છે. જીવનભર માટે જેને આંખ ન હોય એનું તો શું થાય. ભગવાન અપાર કરુણા તે મારી ઉપર કરી છે, તે મને દર્શનની શક્તિ આપી છે. મારે તમને પૂછવું છે, આ સભામાં બેઠેલા બધા જ તમને ક્યારે પણ આ ખાતર પરમાત્માને ધન્યવાદ આપવાનું મન થયું કે પ્રભુ આવી કરુણા ન કરી હોત કદાચ ક્યાં હોત આપણે? આજે તમે મને જોઈ શકો છો, હું તમને જોઈ શકું છું. આ રોડ ઉપર આપણે ચાલી જઈ 60-65 વર્ષ સુધી પહોંચ્યા જઈ, એમાં ઘણો મોટો ફાળો આપણને મળેલી આંખનો જ. એક્સિડન્ટથી બચીએ છીએ, 3 જગતના નાથના દર્શન કરી શકીએ, માસક સમણના તપસ્વીના દર્શન કરી શકીએ. મારે ખાલી તમને પૂછ્યું છે, આ દર્શન શક્તિ મળી એને બદલ પરમાત્માને ધન્યવાદ આપવાનો ભાવ રોજ રાત પડે અને આનંદ આનંદ થાય. પ્રભુ આજનો દિવસ મારો સરસ ગયો, મને દર્શન શક્તિ મળી, આજ સુધી મારી આગળ ટકી છે. મયુરભાઈ ખાલી પૂછ્યું, આ બદલ ધન્યવાદ આપવાનું મન ક્યારે? યાત્રા સબ્જેક્ટ જર્ની ટુ આનંદ તરફની યાત્રાની સૌથી પહેલી કન્ડિશન છે ફરિયાદનો ભાવ ખલાસ થાય, ધન્યવાદનો ભાવ પ્રગટ થાય. આ પહેલી વાત. જેને પણ પોતાના જીવનમાં ફરિયાદ 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 છે એને આનંદના નામનું નાઈ નાખવાનું છે. ધન્યવાદનો ભાવ તમારા અંદરમાં એક આનંદની ભાવ અભિવ્યક્તિ પેદા કરે અને જેમ 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 તમારો આનંદ અનુભવાતો જાય. આ સભામાં બેઠેલાને પૂછી દઉં, આંખ મળી એ બદલ પરમાત્માને માતા પિતાને ધન્યવાદ કેટલી વાર આપ્યા? સાંજ પડે આપણે ગાંડા કેવી રીતે થયા? ભગવાન કમાલ કમાલ, સવારના ઉઠ્યો ને મારી આંખ એવી ને એવી ગઈકાલ જેવી હતી એવી જ આજે આંખ છે. ખાલી પૂછ્યું હતું ઉમેશ, આંખ મળી એ બદલ આનંદ કેટલો, આનંદની અભિવ્યક્તિ કેટલી? અને એક પ્લસ પોઈન્ટની સામે ઘણા ઘણા માઇનસ પોઈન્ટને પણ નિગ્લેક્ટ કરવાનું મન થાય. આ ભાવ આ સભામાં બેઠેલાને આ પ્રવચનનું એક ક્રીમ કોટેશન કહી દઉં. મને શું નથી મળ્યું, મને શું નથી મળ્યું એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે શેના ઉપર કહું? નહીં, આ મારે નથી કહેવું. મને શું નથી મળ્યું એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે
બીજાને જે નથી મળ્યું એવું મને શું શું મળ્યું છે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરો. ફરી વાર રિપીટ કરું, મને જે નથી મળ્યું એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે બીજાને જે નથી મળ્યું એવું મને શું શું મળ્યું છે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરો. તમે ગાંડા થઈ જાઓ. ગાંડા સાહેબ, ઝૂંપડપટ્ટીમાં રહેવા નથી મળ્યું, હલકટ કુટીના ગાળો બોલતા સાહેબ મા બાપ નથી મળ્યા, એવા એરિયામાં મારા સાહેબ રહેવાનું નથી મળ્યું કે જન્મથી સંસ્કાર સાહેબ ખોટા મળે, રોટલી દાળ ભાત શાકના પણ વાંધા પડે મારા સાહેબ એવી આર્થિક સ્થિતિ નથી. એક દિવસ, અને તમને ખબર છે હું જે ગાંડો છું ને સાધુપણામાં, એ આ ખ્યાલ છે. હું વિતરાગ નથી બન્યો, ચોક્કસ. મને ગુરુ ગૌતમ સ્વામી નથી મળ્યા, ચોક્કસ. મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી નથી મળ્યા, ચોક્કસ. મને શું નથી મળ્યું એના તરફ મારું ધ્યાન કેન્દ્રિત નથી. પણ 44 વર્ષમાં મારી સામે શ્રોતા તરીકે બેઠેલા હજારો લાખો શ્રાવકોને જે સાધુપણું નથી મળ્યું એ મને મળ્યું છે, એની ખુમારીમાં ચાલુ છે. ફરીવાર એકવાર આ જીવનનું સૂત્ર મારે તમને કહેવું છે કે એક વખત તમને ફરીવાર કહું, તમને નથી મળ્યું એનું લિસ્ટ કરો, એક પોસ્ટકાર્ડમાં પૂરું થઈ જશે. પણ બીજાને નથી મળ્યું એવું તમે મને શું મળ્યું છે એનું લિસ્ટ કરો, 200 પાના તમારા ઓછા પડશે. મારે તમને પૂછ્યું તમારી નજર ક્યાં નજર બોલો. મારે જાણવું છે નજર ક્યાં. ટીવી નથી મળ્યું, કબૂલ. ગાડી નથી મળી, કબૂલ. પણ એવું કેટલું મળ્યું છે, અબજો લોકોને નથી મળ્યું. મારે તમને પૂછ્યું કે તમારી પોતાની નજર ક્યાં. નથી મળ્યું એના તરફ કે બીજાને જે નથી મળ્યું એ મને મળ્યું છે એના તરફ. મારે તમારી આગળ જવાબ જોઈએ, પછી આગળ ચાલો. ફરિયાદ છે નહીં. આઈ વુડ લાઈક ટુ નો ફ્રોમ તમારી નજર ક્યાં છે એટલું જ મારે જાણવું છે. નથી મળ્યું એના તરફ કે કોઈને ઘણાને નથી મળ્યું એવું મને મળી ગયું એના તરફ. આનંદની યાત્રા આમાંથી ઊભી થાય છે. નથી મળ્યું એના તરફની નજર કાયમ માટે દુખી રાખે, અને ઘણાને નથી મળ્યું એવું મને મળી ગયું છે, અને એનો ભાવ એટલા બધા તમને કાંડા બનાવી દે જેનું કોઈ વર્ણન નહીં. તો ભાઈ જલ્દી બેસી આવો. ફરી વાર કહું છું, મારે તમને પૂછ્યું નહીં, અહીંયા જા નહીં, તમારું બધા મારે જાણવું છે તમારી પોતાની. સાચે બોલો, 24 કલાક મજામાં નહીં, કલ્પે જાણવું છે મજા એટલે. હવે એક વાત કહું, મજા નથી એની પાછળ જ્યારે તને એમ થાય કે મજા નથી, ત્યારે મજા નથી એના કેન્દ્રમાં શું છે બોલ. એક વાર શું છે સાચે બોલો. આમ આવે કે સાહેબ આપને મળી ગયું મને નથી મળ્યું એટલે દુઃખી કરો. ના, તમારું તો મારા સાહેબ અમે ગણતા જ નથી કાંઈ. કેમ? આ અમારો સબ્જેક્ટ નહીં. એને ગાડી નથી મને મળી ગઈ તો તને કોઈ દી એમ નથી કે સાહેબને મળી ગયું મને ન મળ્યું. આની વેદના ખરી? કેમ? શું કહે? વિચારો. હવે ક્યારે વિચારશો એ તરફ નથી વિચાર્યું. સાચું બોલો, વિચાર્યું નથી કે વિચારવું નથી? હા, મેં ઘણા વર્ષો પહેલા સાબરમતીમાં ગયો ને, સાબરમતીમાં પ્રવચન કર્યું. પ્રવચન કરતા કરતા મેં પૂછ્યું હતું, મેં તો આ સાબરમતી એવો એરિયા છે 12 મહિને ઓછામાં ઓછા 800,000 જેટલા સાધુ આવે, 800 થી 1000. તો મેં ખાલી એમ પ્રશ્ન પૂછ્યો, આટલા બધા સાધુ આજ સુધીમાં તમારા ગામમાં આવીને ગયા, 1 વર્ષે 1000, કેટલા વર્ષોથી સંઘ ચાલે, આજ સુધીમાં તમે કોઈ સાધુને પૂછ્યું કરું કે મહારાજ સાહેબ તમે સાધુ કેમ થયા? મને પ્રવચનમાં ત્યાંના સંઘના પ્રમુખે જવાબ આપ્યો, અમે પૂછ્યું પણ નથી, અને આ તમે બોલ્યા. સાહેબ અમે આજ સુધીમાં કોઈ દી પૂછ્યું પણ નથી ને પૂછવાના પણ નથી. મેં કીધું કારણ? મને કે કારણ સાવ સીધું છે, જે ગામ જવું નહીં એનું નામ લેવું નહીં. મને કે તમે સાધુ કેમ થાય? અમારે શું કામ છે? તમે કોઈ પણ કારણસર થયા, અમારે કંઈ થવું નથી એટલે અમે પૂછવાનું નથી. ચાહે પતિ પત્ની વચ્ચે, ગુરુ શિષ્ય વચ્ચે, બાપ દીકરા વચ્ચે, શિક્ષક વિદ્યાર્થી વચ્ચે, ભાઈ વચ્ચે. તમે સાંભળવું છે ત્યારે પ્રસંગ 2 દિવસ પહેલાની વાત. મારી આંખમાં હર્ષના આંસુ હતા. સુનિલ, નજીકમાં ગણાતા એક શ્રાવક વારંવાર મળવા માટે ના આવ્યા. બપોરનો ટાઈમ, એમને જોયા, એમના ધર્મપત્ની સાથે હતા. મેં કીધું એકદમ વાસક્ષેપનો વાટવો લીધો, જ્ઞાન પૂજન કર્યું, વાસ્કેપ નાખતો તે પહેલા મેં પૂછ્યું, મેં કીધું એકદમ અત્યારે કેમ? સામે જોયું, આંખમાંથી આંસુ ચાલ્યા. પતિ પત્ની બંનેને અત્યારે વર્ષી તપ ચાલે છે.
જ્યારે રડ્યા ત્યારે મને એમ થયું કે પૂછું. આંખમાંથી આંસુ ટપકતા રહ્યા અને પછી મેં પૂછ્યું, મેં કીધું કંઈ કારણ? સાહેબ, એટલો બધો અપાર આનંદ છે. અમે આપેલા સંસ્કાર સાહેબ આજે ઉગી નીકળ્યા. એની સ્મૃતિપથમાં સાહેબ રહી શકાયું તેમ લાગ્યું કે સૌથી પહેલો આનંદ એ આપની આગળ અભિવ્યક્ત કરીએ માટે દોડતા દોડતા આવ્યા છે. 2 દિવસ પહેલાનો પ્રસંગ નામ નથી આપવા માંગતો. અને મેં કીધું કે એવું શું બન્યું કે જેના કારણે તમે આ આનંદ મારી સાથે શેર કરવા માટે આવ્યા? સાહેબ, સાસરે ગયેલી દીકરી કોકના ઘરની વહુ છે. 3.5 વર્ષની ઉંમરનો સાહેબ બાબો છે. સાસુની સાહેબ તબિયત બગડી છે. બગડેલી તબિયતમાં સાહેબ સાસુને લીવર ટ્રાન્સફર કરવું પડે એવો દિવસ આવ્યો છે. દેરાણી અને જેઠાણી બંને વચ્ચે આ સાસુને લીવર આપવા માટે સાહેબ હરીફાઈ ચાલી છે. હું આ કાળની વાત કરું છું. સાહેબ, 30 જેટલી પરીક્ષામાંથી પાસ થવું પડે, એમાં 29 પરીક્ષામાં દેરાણી પાસ થઈ ગઈ સાહેબ. 1 પરીક્ષામાં દેરાણી નાપાસ થઈ અને મારી દીકરી કોકના ઘરની વહુ બની છે સાહેબ. એ 30 પરીક્ષામાં પાસ થઈ. સાહેબ, આપને જાણીને અપાર આનંદ થશે. મારી દીકરીનો સાહેબ આજે ફોન આવ્યો. આ સભામાં બેઠેલી સાસુ અને વહુઓ સાંભળજો. આ કાળમાં આનંદની યાત્રા. અને એને કીધું કે સાહેબ, મારી દીકરીનો ફોન આવ્યો કે પપ્પા, આપને પણ આ સમાચારનું આપું છું ને આપને પણ આ સમાચાર સાંભળીને આનંદ થશે. આ એટલા માટે સમાચાર આપું છું કે લીવર આપવું હોય ત્યારે બંને મા બાપની સહી જોઈએ છે. મારી પપ્પા, તમારે પણ સહી કરવી પડશે. અને સુનિલ, સૌથી મોટી મહત્વની વાત તો એ કરી દીકરીએ કે પપ્પા, એક વાત કહું, મારી સાસુ, મારે અને એમના વચ્ચે રકઝક ખૂબ થઈ. 63 વર્ષની મારી ઉંમર. હવે આ ઉંમરે લીવર લઉં તો પણ કેટલા વર્ષ મારી જિંદગી? તારી કેટલી નાની ઉંમર અને તું લીવર આપવાની ભૂલ કરે. અને એને કીધું કે સાહેબ, મારી દીકરીએ કીધું, મારા સિવાય મમ્મી તમને કોઈ લીવર નહીં આપી શકે. અને બીજી વાત, પપ્પાને ફોન કરતા ખાલી એટલું કીધું, પપ્પા, મારી સાસુને, તમારી દ્રષ્ટિમાં મારી સાસુ છે, મારી દ્રષ્ટિમાં મારી મમ્મી છે. મારી મમ્મીને મારે લીવર આપવું કે નહીં એનો જવાબ તમારી આગળ મેળવવા માટે તમને ફોન નથી કરતી. લીવર આપવાનું મેં નક્કી કર્યું છે, ખાલી આશીર્વાદ મેળવવા માટે ફોન કર્યો. આ કાળ અને બાપની આંખમાંથી ચોધાર આંસુ. સાહેબ, અપાર આનંદ છે. આવતીકાલે સાહેબ આ દીકરીનું લીવર બગડી પણ જાય કદાચ, અને મે બી પોસિબલ, ગમે તેવી સ્થિતિ થાય, મને કોઈ દુઃખ નથી સાહેબ. મને આનંદ એટલો બધો છે. વર્ષોથી સાહેબ આપના પરિચયમાં જ, મારી દીકરી પણ આપના પરિચયમાં છે સાહેબ. દિલ્હી જવાનું છે, 45 લાખ રૂપિયાનો ખર્ચો છે. 2 દિવસ પછી દિલ્હી જવા માટે નીકળશે. મેં કીધું, એક કામ કરો, અનુકૂળતા હોય તમારી આ દીકરીને લાવો, મન મૂકીને આશીર્વાદ આપું. આજના કાળે એક સાસુને લીવર આપવા માટે 3.5 વર્ષની ઉંમરનો ઘરમાં છે ને દીકરો છે, એવી વહુ પોતાના બાપને ખાલી જણાવી દે, પૂછે પણ નહીં. આ જો બની શકે તો હું તમને કહું, કોકના ઘરમાં જો આ બની શકે છે તો તમારા ઘરમાં પણ બની શકે છે. પણ પહેલી શરત આ છે, શું નથી મળ્યું એને સ્મૃતિપથમાં રાખવાને બદલે બીજાને જે નથી મળ્યું એવું સ્મૃતિપથમાં રાખો. હવે તમને પૂછી લઉં, દર્શન શક્તિ તમારી આગળ છે, એનું ઇનપુટ ક્યાં છે? તમારે આનો જવાબ આપવો પડશે. મળી ગયેલી આંખ, એનું ઇનપુટ ક્યાં? ઇનપુટ સમજો છો ને તમારી ભાષામાં? ઇનપુટ એટલે કુમાર ઇન્વેસ્ટમેન્ટ. તમને બધાને એક બાબતનો સ્પષ્ટ ખ્યાલ છે કે મારા સાહેબ ઇનપુટ ક્યાં કરાય, આઉટપુટ એના કરતા વધારે મળતું હોય તો બાકી તો નહીં જ. તો મારે તમને પૂછ્યું કે તમારું આ આંખ દર્શન શક્તિનો અનંત ઉપકાર પરમાત્માની કરુણાથી તમારી ઉપર થયો છે, એનું ઇનપુટ ક્યાં? રોકાણ ક્યાં? નહીં બેનો, હસો નહીં. આ હલકટ કોટીની સિરિયલોમાં, આ વિજાતિના દર્શનમાં, આ રોડ ઉપર ચાલનારા દેખાતા પોસ્ટરોમાં. તો એક વાત તમે નિશ્ચિત તને સમજી રાખો, આ ઇનપુટની સામે આઉટપુટ કશું જ મળવાનું નથી, કશું નહીં. એક વાત, કેટલાક ઇનપુટ નિરર્થક જાય, કેટલાક ઇનપુટ નુકસાનકારી બને. નિરર્થક એટલે આઉટપુટ કાંઈ નહીં, એ નિરર્થક. અને આઉટપુટની બદલે ડૂચા બોલાવી નાખ્યાનું નામ છે. તો હવે હું તમને પૂછી લઉં, તમને મળેલી દર્શન શક્તિનું ઇનપુટ તમે જ્યાં કરો છો તે નિરર્થક છે કે નુકસાનકારી છે?
મારે કેવું, જો તમે ખરેખર એટલું ગંભીરતાથી જાણો છો તો આવી જગ્યાએ ઇનપુટ તમારું કેમ છે, આઈ વુડ લાઈક ટુ નો વાય. તમને ખબર છે કારણ દર્શક નોટિસ કોને કહેવાય? કારણ દર્શક નોટિસ સોકો? હા, એટલે એનો અર્થ શું એમ જાણવું? ઉમેશ શું એમ? એટલે નહીં, એટલે શું પણ એમ? બરાબર, સરસ. આ સભામાં બેઠેલા બધાને કહું, ભગવાન મને અને તમને કારણ દર્શક નોટિસ આપવાની તૈયારીમાં છે કે આવતા જન્મમાં પણ મારે તને આંખ શું કામ આપવી એના કારણ દેખાડતું. સાચી બોલો, આ કારણ દર્શક નોટિસનો આપણે જવાબ શું આપશું? ભગવાન મને અને તમને પૂછવા માંગે છે, આવતા જન્મમાં પણ મારે તને આંખ શું કામ આપવી, આવી કારણ દર્શક નોટિસ પ્રભુ તરફથી આપણને મળે, આપણો એની આગળ જવાબ આપવાની ભૂમિકા શું છે? શેના માટે મારે તને આપવાનું? જો વલ્ગર દ્રશ્યો જોવાના હોય, વિજાતીય જોવાના હોય, હલકત કોટીની ચીજો જોવાની હોય, અને એમાં તારે આ બધી રોકવી હોય, મારે તને આંખ શું કામ આપવાની? સીધી વાત છે ને. સગા દીકરાને લાખ રૂપિયા આપ્યા પછી બાપ લાખના છોકરો 12,000 કરીને આવે ને તો બાપ પૂછે ને શું પૂછે? કુમાર શું પૂછે? હવે મારે તને ફરીવાર લાખ શું કામ આપવાના પૂછે ને? લાખ આપ્યા ને લાખના 12,000 કર્યો, બેવકૂફ તારા બાપની ગુડવિલ ખલાસ કર્યા, અને ફરીવાર લાખમાં શહેરા મારે આપવાના. બાપ દીકરાને લાખ આપ્યા પછી જો પૂછતો હોય તો આ 3 જગતનો બાપ છે એ મને ને તમને 100% પૂછવાનો છે કે હવે તને આવતા જન્મમાં મારે આંખ શું કામ આપવાની? તમારે આગળ જવાબ શું છે? આટલી મોટી સભા મારે જવાબ જોઈએ છે. આવી કારણ દર્શક નોટિસ પ્રભુ તરફથી મળે તો જવાબ શું છે? એટલું જ બોલો તમે, નહીં મારે સદુપયોગ દુરુપયોગ. તમે બોલો કે પરમાત્માને મરદાનગીથી જવાબ આપી શકવાના છીએ. બોલો, તમે બોલો. ભગવાનને કારણ દર્શક નોટિસ આપવાનું મારા સાહેબ મન જ નહીં થાય. મારો સદુપયોગ જોઈને હિંમત નહીં કરે ભગવાન મને કારણ દર્શક નોટિસ આપવાની. તમે એમ બોલો. કારણ દર્શક નોટિસ કોને આપવી પડે? ક્યાં ગોટાળો હોય તો ને. આ તમારી તૈયારી કરી. ખાલી નાનકડી વાત કહ્યું, ખાલી નાનકડી વાત, બહુ નીચલા સ્તરે ઉતરું. તમારા મા બાપ કે સજ્જન પુરુષ તમારી સાથે બેસે અને છતાં તમારું આમ તમને એમ લાગે કે આવું મારે ન જોવાય, એવું તમે કશું જ નથી જોતા, ગેરંટી. આટલું જ બોલ. સુનિલ બહુ લોચા છે. નહીં બહુ. હવે ખરેખર કહું, કાલે રાતના વિચારતો હતો કે આ સભાને ક્યાં લઈ જવાની. તમને મારી વાત ક્યાં તો ખબર નથી પડતી કે તમે ખાલી માનસિક સ્તરે કોઈ મજા આવે છે માટે સાંભળવા આવો છો, કે હાર્ટ ટચ છે કે ડિસ્ટર્બ કરે છે માટે હવે ખબર જ નથી પડતી. વર્તમાન કાળની તમારી 3 નબળી કડી કહું. 1 પ્રદર્શનમાં રસ, નંબર 2 પ્રતિસ્પર્ધામાં રસ, અને નંબર 3 પ્રતિષ્ઠામાં રસ. નંબર 1 પ્રદર્શન. પ્રદર્શન એટલે દર્શન નહીં પણ પ્રદર્શન. આખો દિવસ બધે એમાં આખી જિંદગી કદાચ પૂરી થઈ. આ પ્રદર્શનમાં રસ. પ્રદર્શન અર્થ માત્ર શરીરનું પ્રદર્શન નહીં, ગાડીનું પ્રદર્શન, બંગલાનું પ્રદર્શન, મોબાઈલનું પ્રદર્શન, બધું જ પ્રદર્શન. રસ નથી ના પાડો. તને ખબર છે સુનિલ, અમારે ત્યાં છે ને કપડો ફાટી જાય ને નવો પહેરીએ ને, અને આ કપડાની સાથે અંદરનો ચોલપટ્ટો પણ નવો કાઢવાનું મન થાય તો પ્રાયશ્ચિત છે. અમારી એક ઈચ્છા એવી ખરી, અમારા વસ્ત્રોનું પરિધાન એવું ભૂલે ચૂકે ન હોય કે લોકોને અમારા તરફ વિપરીત દ્રષ્ટિથી જોવાનું મન થાય. સમજી ગયું હું શું કહેવા માંગુ છું? મારે તમને બધું સાચું બોલો. ગાડી, મોટર, બંગલો, મોબાઈલનો ઉપયોગ ઉપયોગિતા માટે છે કે પ્રદર્શન માટે છે? ગાડીનો ઉપયોગ માટે કે પ્રદર્શન માટે? વસ્ત્ર તમે પહેરો ઉપયોગ માટે કે પ્રદર્શન માટે? ખાલી એટલો જવાબ આપો, પ્રદર્શનમાં રસ નહીં. કારણ કેતન, કારણ શું? ક્યાં ઉભા થવું જ પડતા રહે. એટલે ક્યાં ઉભા થવું? એ ક્યાં હે? મને છે ને તમારો ઠોસ જવાબ નથી મળતો. બધાને નહીં, તારું બોલ. બધા મારે કઈ દેખાડવું નથી. બધાને હું બોલે નથી ને. તમારે કારણ કોઈ પ્રદર્શન. તમને ખબર છે વર્તમાન કાળની જાલી મોંઘવારીમાં 100માંથી 90% મોંઘવારી તમને નડે છે ને આ પ્રદર્શન ના પાપે. 90% કહું છું, 90%. આવી જાવ અમારે ત્યાં, તમને ખબર પડે કે કેવી રીતે સિમ્પલી થી રેવાય. બહુ મજેથી. 2,000 વર્ષમાં અમારા કપડા બદલાય. અમારા અને તમારામાં ફેર કેટલો કહેજો. અમારા ડ્રેસ એક જ રે, એડ્રેસ બદલાતું જાય.
તમારું એડ્રેસ એક એડ્રેસ રોજ બદલાતા જાય. તાળી કેમ પડી? મારે જેવું થવું છે એટલે આ એક્સેપ્ટ, તારા એક્સેપ્ટ ઉપર મારું જીવન ના ચાલે. તારા પિતાજીને કરવું પડે એક્સેપ્ટ. હું કરું એમાં? હા, અમારે જો જય ગોસ્વામીના કપડા શું તમારી અમારી તાકાત. જય ગોસ્વામીના કપડા પણ આવા, મારા પણ આવા, અને આજના દીક્ષિત સાધુના પણ આવા. મિરેકલ મિરેકલ. તમારી એક ફેક્ટરીમાં છે ને મેનેજરના કપડા જુદા, શેઠના જુદા ને કારીગરના જુદા. અહીંયા ગચ્છાધિપતિના કપડા પણ એક અને આ પણ એક. આ અમારી તાકાત છે. પ્રદર્શન નિબર. અને એથી પણ આગળ વાત કરું, અમારે કીધું ચાર કસાય છે ને ક્રોધ માન માયાને લોક, ચારેને તોડી નાખે એવા અમારા કપડા. ચારેને તોડી નાખે એવા અમારા કપડા. કપડામાં ચાર કસાય નહીં. તમે કોલર ઊંચો રાખીને ફરો એટલે અભિમાન. અમારે છે કે કોલર બોલર. સાધુના કપડામાં કોલર નહીં એટલે અભિમાન ગયું. બાઈ ચડાવવાની વાત નહીં એટલે ક્રોધ ગયો. તમે બાઈ ચડાવો ને આવી જા. છે ગઈ બાઈ ગઈ. અને જાત જાતના કપડા નથી એટલે માયા નથી. તમે માયા કરો તો રંગ બદલો ને. માયા એટલે શું? અંદર હોય જુદું બહાર હોય જુદું એટલે કપડા બદલવા પડે. આ માયા. અને ખીસું જ નથી એટલે લોભ નહીં. અમારા કપડામાં ચાર કસાયનો નાશ છે. ક્રોધ માન માયા. શું પરમાત્માએ 2500 વર્ષ પેલા કપડાની જે વ્યવસ્થા ગોઠવી એવા કપડા ક્રોધ માન માયાને લોભ ચારમાંથી એકેય ન મળે. શું સાધુની તાકાત તમે આને કપડામાંનો છે એમ પ્રદર્શન નિબળ. આનંદની યાત્રા તમારી ખલાસ થઈ ગઈ પ્રદર્શનના પાપે. બીજા નંબરમાં પ્રતિસ્પર્ધાના પાપે, કોમ્પિટિશન. આગળ નીકળવું છે, આગળ નીકળીને જવું છે કે આ બધા રસ્તા છેલ્લે સ્મશાને પહોંચે છે. અમારે આગળ આ પ્રદર્શન નથી, પ્રતિસ્પર્ધા પણ નથી. નેબર. અને ત્રીજા નંબરમાં પ્રતિષ્ઠાની કોઈ ચિંતા નથી. મને કાલે જે મળવા આવ્યો મને કે સાહેબ કદાચ આવતીકાલે આમ રવિવાર છે ને સોમવારની રજા છે ને પબ્લિક થોડું ઓછું થાય. મેં જો તને ખબર નથી પ્લેટફોર્મ ઉપર એક જ મુસાફર નો હોય તો ગાડી રાઈટ ટાઈમે આવે. એમાં ડરવાનું શું યાર? હા, મેં કીધું હવે તું એમ માનતો કે ક્રાઉડ જોઈને મારું પ્રવચન જામે. મેં કીધું હવે ભૂલી જા દિવસ. આ 10 લાખની સભા જોઈને આવો ને 2 માણસની પણ સભા જોઈ. કોઈ આ પ્રતિષ્ઠા માટે પ્રવચન નથી. તમે ઘણા ભેગા હતા તો મારું પ્રવચન જોરદાર જામે ને ઓછા તો ઓછું બિલકુલ નહીં. આવે રાઈટ ટાઈમે ગાડી પ્લેટફોર્મ પર આવી જાય. પેસેન્જર નો તો ગાડી આગળ ચાલે. એટલે આ બધી ચિંતા, પ્રતિષ્ઠાનો કોઈ પ્રશ્ન નથી. અમારી તાકાત સાધુની શ્રેષ્ઠ કોટીની તાકાત છે. પ્રદર્શનમાં રસ નથી, પ્રતિસ્પર્ધામાં કોઈ દી દાખલ થતો નહીં, અને પ્રતિષ્ઠાનો એના મનમાં કોઈ પ્રશ્ન નથી. તમે બધા જ આમાં હાલ્યો છો. બધા અવડા નાનો બાબો એને પ્રતિષ્ઠામાં રસ. તમને ખબર? આ બહેનોને ખાસ ખબર. બાબો પડે ને એ પડ્યા બધી પેલા ચારે બાજુ જોવે. કોઈ ઊભું રાખનાર છે તો રડે, નહીં તો હાલતો થઈ જાય. હા, એને પણ ખબર છે. અને આ બહેનો છે ને, બહેનો જયારે હાલરડા ગયા, હાલરડા એટલે હું હમણાં છે હાલરડા બાલરડા રહ્યા એટલે આ બરાબર એવું રહ્યું હવે કે ગયું? એટલે હવે મમ્મી ઓલું કામ વાળી ગયા. સરસ. બહુ મને બોલાવો નહીં. મને એમ લાગે તમને કામવાળીએ જ મોટા કર્યા લાગે છે. એટલા પ્રવચનમાં લોચો પડે બધો. પણ એક વ્યવસ્થા હતી ને. અને હાલરડું ગાયન બાબો હોઈ જાય. મને પણ છે ને ઘણા વખત મને વાંચ્યું ને ત્યારે મને લાગ્યું આ કદાચ મે બી પોસિબલ, ઇટ મે બી ટ્રુથ. હાલરડું ગાય ને ત્યારે દરેક મમ્મીને એમ લાગે મારો અવાજ લતા મંગેશકર જેવો છે આ લગભગ. અને હાલરડું ગાય ને બાબો હોઈ જાય ને મમ્મીને લાગે કે મારું સંગીત ખૂબ ગમ્યું માટે હોઈ ગયો. પણ મને છે ને બહુ આમ ઓબ્ઝર્વ કરીને લાગ્યું કે આ તો ઠીક છે બાબો ઘોડિયામાં હું તો એ બોલી ન શકે, પણ બાકી બાબાને પૂછો કે આ મમ્મી હાલરડું ગામ તું હું તો કે મમ્મીનો અવાજ બહુ ગમ્યો? તો કે હું ન હું ત્યાંથી બોલ કર્યા કરે માટે. પ્રદર્શન, પ્રતિષ્ઠા ને પ્રતિસ્પર્ધા આનંદના દુશ્મન છે. ખાલી એક દિવસ પ્રયોગ કરો પંકજ, બજારમાં પ્રયોગ કર. પ્રદર્શન નહીં, પ્રતિસ્પર્ધાની ને પ્રતિષ્ઠાની મારો ગોલી.
પહેલો નંબર, બીજો નંબર, 5મો નંબર, 50મો નંબર છોડો, નંબર જ નથી રાખવા. અને પછી મારા ચાલુ આગળ. આ સભામાં બેઠેલા બધાને હૃદયથી કહું છું કે ઇનપુટ બરાબર કરજો, નહીં તો ભવાંતરમાં ડૂચા નીકળી છે, સહન નહીં થઈ શકે. મીઠાઈ વિના સમાધિ ટકાવી સહેલી છે, બંગલા વિના સમાધિ ટકાવી સહેલી છે, સાયકલ નહીં હોય તો પણ સમાધિ ટકાવી સહેલી છે. ને કદાચ એક અપેક્ષા તો કહું કે પગ વિના પણ સમાધિ ટકશે, આંખ વિના નહીં ટકે. અને વર્તમાન કાળમાં સૌથી ભયંકરમાં ભયંકર દુરુપયોગ ચાલતો હોય આંખનો દુરુપયોગ છે. નંબર 1 દર્શન શક્તિ, નંબર 2 શ્રવણ શક્તિ. શ્રવણ એટલે સાંભળવાની તાકાત. ઘરેથી નીકળીને સીધા તમે અહીંયા સુધી પહોંચ્યા, ઘણી તાકાત શ્રવણની પણ તમને મળેલી તાકાત છે. આ પ્રવચનમાં કોણ આવી શકો છો? દિલ્હીમાં મહાવીર કેન્દ્રમાં બેઠો હતો ને એક બેન મને મળવા માટે, 24-25 વર્ષના બેન, અને એના હાથમાં બાબો. વંદન કર્યું બેને. મેં કીધું બેન અનુકૂળતા તો બાબો છે? તો કે આ બાબો છે. હું નીચે મૂકો, નજીક લાવીને નવકાર સંભળાવું હું પોતે. અમારા ગુરુદેવ ભુવન ભાનુ સુમન આવો ખૂબ રસ. નાનકડો બાબુ હોય તો કાનમાં નવકાર સંભળાવીએ, ભવિષ્યનો એ ભગવાનના સત્સંગનો ઉત્તમ કોટીનો શ્રાવક સંસ્કારી બને. અરે જેવું એ બેનને મેં કીધું, બેન બાબુ હોય તો થોડો નજીક મૂકો ને નવકાર સંભળાવું. અને બેન રડવા માંડ્યા. મેં કીધું બેન રડો છો કેમ? મને એમ લાગ્યું કે મારાથી કોઈ એવો શબ્દ પૂછાઈ ગયો કે જેના કારણે એમને હર્ટ થયું. મને કે સાહેબ એક જ વેદના છે, બાબુ જિંદગી પર સાંભળી નથી શકવાનો. અમારે ત્યાં 10 વિકાલિક સૂત્રમાં શબ્દ મૂક્યો, સોચા જાણી કલ્યાણમ. તારા કલ્યાણનો નિર્ણય તને દર્શનથી નહીં થાય, શ્રવણથી થશે. ફરી વાર કહું, પરમાત્માના દર્શન કરો છો પણ ભગવાન મૌન છે, ગુરુને સાંભળો છો કારણ કે ગુરુ બોલતા છે. એક અપેક્ષાએ ભગવાનનો ઉપકાર જેટલો છે એના કરતા અપેક્ષાએ ગુરુનો ઉપકાર વધારે છે. શેના માટે? ગમે તેટલી વાર ભગવાનના દર્શન કરો પણ ભગવાન બિલકુલ મૌન છે. અને ગુરુ આગળ જાઓ તો ગુરુ તમારી હાજરી રહી શકે છે. ગુરુ બોલતા છે એને તમારા કાને તમે સાંભળી શકો છો. તો મારે તમને પૂછ્યું, સાચું બોલો, આનંદની યાત્રાએ જવું છે, પતિ પત્ની વચ્ચેનો. ભલે આજે કપલ શિબિરની વાત કરી પણ મારે બધાની વાત જનરલ ભેગી કરવી છે. સાંભળવાની ભૂમિકા આપણી કેટલી? ભગવાન કરે મારી ઉપર કેટલો મોટો ઉપકાર. હું તમને પૂછ્યું, કોઈ બેરા માણસને મળ્યા છે એમ પૂછ્યું, જોયો છે? એની વેદના સાંભળી છે? તમારા બાળકોને દેરાસર અને ઉપાસના લઈ જાઓ છે ને એમ ક્યારેક મૂંગા બેરાની સ્કૂલોમાં પણ લઈ જાઓ. અને એવી સ્કૂલોમાં ને એવા આશ્રમોમાં લઈ જઈને તમારા બાબાને પૂછો કે તને જીભ મળીને એને કેમ ન મળી, ત્યારે તમને ખબર પડશે કે ભગવાન કમાલ થઈ ગઈ. તમે એને કહો કે કોક જન્મમાં કોક પણ કારણસર ગાળો વગેરે બોલ્યો છે, એને બિચારાને જીભ નથી મળી. તમને પૂછી લો, આનંદ ખરો? નંબર 1 દર્શન શક્તિ, નંબર 2 શ્રવણ શક્તિ. તમારી આગળ ખરી? આ સભામાં બેઠેલા બધાની આગળ ખરી? સંભળાય છે? સુનિલ, મને ઘણી વાર લાગે કે આ ખબર નહીં. અને એક વાત કહું, ખોરાક વિના બહુ લાંબુ જીવી શકાય તો પણ ખોરાકની ચિંતા છે. 25 દિવસ 50 દિવસ 1 મહિનાના ઉપવાસ. અમારા ઉપવાસમાં મારા સાહેબને આજે 50મો ઉપવાસ છે, પ્રિયદર્શી વિજયને. 180 ઉપવાસ પણ કર્યા ને કિંજલબેને. આનો અર્થ શું? 180 દિવસ ખોરાક વિના જીવી શકાય છતાં ખોરાકની ચિંતા છે. પાણી વિના. નાગેશ્વરમાં એક બેન મળ્યા હતા, સાહેબ 8 ઉપવાસ કર્યા, 24 પછી હિંમત જાગી લે, 16 24 કર્યા, પછી હિંમત જાગી લે માંસ ખમણ 24 કર્યું, અને પછી હિંમત જાગી તો 51 24 ઉપવાસ કર્યા. 51 24. ભોજન વિના 180 દિવસ ખેંચાય, પાણી વિના કદાચ 51 દિવસ ખેંચાય, શ્વાસ વિના કેટલું ખેંચાય? બિલકુલ નહીં. છતાં ભોજનની જેટલી ચિંતા થાય, પાણીની જેટલી ચિંતા થાય એટલી શ્વાસની ચિંતા લગભગ નહીં. તો બીજી બધી ચીજો આપણને નથી મળી એની જેટલી મનમાં નોંધ છે એવી આ ચીજ મળી ગઈ છે, એનો કોઈ આનંદ જ નથી. દીક્ષા મને મળી, શ્રવણ શક્તિ હતી. તીર્થની સ્થાપના થઈ, શ્રવણ શક્તિ હતી. માટે ચાલુ આગળ. હજી મારે સાંભળો,
સુનિલ, શ્રવણ શક્તિ મળી છે, સાંભળવાની તાકાત, કોનું સાંભળો? 3 મને જવાબ આપો, 2 જવાબ. કોનું સાંભળો ને શું સાંભળો? શું કહે? વડીલોનું સાંભળો ને શું સાંભળો? વડીલોનું સાંભળવામાં ઘણું સાંભળવાનું, વડીલો પણ ઘણું સંભળાવતા હોય. હા, શું સાંભળવાનું નહીં, રિયલી બોલો. શું સાંભળો? મારું શું સાંભળો? હું બોલું વડીલ, માની લીધા કે તમે મારું સાંભળો છો, પણ શું સાંભળો? અમારે ત્યાં ગુરુનું પણ ના સાંભળનારા છે. સગો બાપ બોલે ને સાંભળનારા નથી, માં બોલે ને સાંભળનારા નથી, સાસુ બોલે ને સાંભળનારા નથી. માં એમ કહેતી કે નવરાત્રના ગરબામાં રાતના 12 વાગે બેન દીકરી બહાર નહીં જતી, નથી સાંભળતા. મારા ગુરુદેવનું 44 વર્ષમાં સાંભળ્યો તો અહીંયા તમારી સામે બેઠું છું. સંભળાવ્યું તો ઘણું, સાંભળ્યું કેટલું? તમારી આગળ સાંભળવાની તાકાત, ખરી તાકાત કહું છું, નહીં સાંભળવાની તાકાત. જો તમને જોઈને કહું, સુનિલ, ગંભીરતાથી કહું, 2 કબર વચ્ચેનું અંતર રોજ ઘટતું જાય છે, 2 માણસ વચ્ચેનું અંતર રોજ વધતું જાય છે. 2 કબર વચ્ચેનું અંતર રોજ ઘટતું જાય છે અને 2 માણસ વચ્ચેનું અંતર રોજ વધતું જાય છે. કબ્રસ્તાનો નજીક આવે છે, માણસો દૂર થાય છે. બાપ ને દીકરો, સાસુ ને વહુ, ગુરુ ને શિષ્ય, લગભગ કોઈને સાંભળવું નથી. સંભળાવી શકો ચંદ્રકાંતભાઈ? હું તમને સંભળાવી શકું? હું તમને સંભળાવી શકું? કેદાન શું કહે છે? નહીં બોલો. આપણને નહીં એટલે શું ગમે એટલે શું? એટલે ગમે એટલે શું? તને ગમે એટલે ને તને ગમે ને તારા હિતની વાતો 2 વચ્ચે કી ફેર ખરો કે નહીં? તને ગમે એટલે શું? પણ એમ મને રાતના સુઈ જવું ગમતું હતું, ગુરુદેવે સ્વાધ્યાય કરાવ્યો. ઘણું અમને નહોતું ગમતું, પણ ગુરુદેવે સંભળાવ્યું અને સ્વીકાર્યું. આ સભામાં આટલી મોટો ક્રાઉડ આજે રવિવારે રજાના દિવસ છતાં દોડતા આવે છે. પૂછ્યું છું, સાંભળવાની તૈયારી મયુરભાઈ ખરી? સ્વીકારવાનું ભેગું? સાચી બોલો, ભૂલનો નિર્ણય કોણ કરશે? ભૂલ હતી કે નિર્ણય કોણ કરશે? એ જવાબ આપ. નિર્ણય કોણ કરશે? કોણ નિર્ણય કરશે? ભૂલ નહોતી એનો નિર્ણય કોણ કરશે? આમાં તો તમને ખબર, 2 દારૂડિયા ભેગા હતા ને ડ્રાઇવિંગ કરતા કરતા. એટલે સુનિલ, તને ખબર છે, એક દારૂડિયા બીજાને પૂછ્યું કે આ ડ્રાઈવ અને ડ્રિંક ભેગું મનાય છે ને? શું? ડ્રિંક એન્ડ ડ્રાઈવ પ્રોહિબિટેડ. હા, એટલે 2 જણા પીધેલા નહીં હોય, પીતા પહેલા આમ પૂછ્યું કે આમ તને ખબર લાગે છે કે ગવર્મેન્ટે કાયદો કેમ કર્યો? તો ખબર નથી પડતી કે ડ્રિંક કરતા કરતા ડ્રાઈવ કેમ ન કરવું? તો કે એટલી તને ખબર ન પડી, સાવ સીધો કાયદો કે ડ્રિંક કરતા ડ્રાઈવ કરીએ ને તો થોડો ગ્લાસ ઊંધો ન પડી જાય, એટલે ગવર્મેન્ટે થોડી વ્યવસ્થા કરી. અરે ખૂબી કે શ્રવણ શક્તિ, તમે બોલો કે ગુરુદેવ શ્રવણ શક્તિ પૂરેપૂરી. સાચું બોલો. તમને હિરજીભાઈ, તમને કહું, મારે તમને કંઈ પણ સંભળાવવું હોય તો આમ ગ્રાઉન્ડ કરવું પડે કે સીધું સંભળાવી શકું? તમે સમજ્યા કે હજી ક્લેરિફિકેશન કરું? શું કહે? એટલે કેમ ગોઠવવું કેમ પડે? નહીં, એટલે ગોઠવવું કેમ પડે? સીધું ના સંભળાવી શકું? પ્રમુખ છે તો હું આચાર્ય છું, હું એ પ્રમુખ છું. બેન્ડ વાજા મારા વાગ્યા છે, એમના નથી વાગ્યા, તો બેઠા જ છે એમને શાંતિ. મને ખાલી એટલું કોને તમને સંભળાવતા પેલા મયુરભાઈ મારે ગ્રાઉન્ડ કરવું પડે કે સીધું સંભળાવવું? એ ડોક્ટરે વિચારવાનું, દર્દીએ નહીં વિચારવાનું. હા, દર્દી એટલો બધો બીમાર પડે, ડોક્ટરને કે ડોક્ટર તમે સિરિંજ ભૂલી ગયો કે ઉકલી જઈશ હમણાં, સિરિંજ ની ક્યાં માટે આપી દેવા દે સીધું. અને એક વાત કહું, આગ લાગે ને ત્યારે શિસ્તબદ્ધ પાણી ન નખાય. સાચું બોલો, આગ લાગે ત્યારે ગમે આમ. એક વાત પૂછ્યું, સાચું બોલો, તમારા મકાનને આગ લાગે ને દુશ્મન પાણી લઈને આવે, તમે ના પાડો ખરા કે રામ કરો નાખવાનું નહીં? ઓકે, આપણા મકાનને આગ લાગે ત્યારે દુશ્મન પણ પાણી છાંટવા આવે અને આપણે આવકારીએ, તો આપણું જીવન ખોટા રસ્તે જતું હોય ત્યારે ગમે તેવો માણસ આપણને હિત શિક્ષા આપણે સ્વીકારવી પડે, એને ના પડવાની ભૂલ કોઈ નહીં કરાય. ફરી વાર કહું, આજે ઘર ઘર તૂટી ગયા છે એનું એકમાત્ર કારણ જે સાંભળવાની તૈયારી ખરાબ થઈ ગઈ. સંભળાવવાનું નહીં. બાપ દીકરાને સંભળાવતા પેલા ગ્રાઉન્ડ તૈયાર કરે છે. ગ્રાઉન્ડ સમજે ને મારે, હવે નહીં કહું, ક્લિયર.
સીધું ભૂલે ચૂકે કહેવાનું આમાં, અને અમને સીધું સંભળાવી શકે છે. તમારે આમ નહીં થાય તો તમારે આમ કરી દેવાનું ને આ જયારે સંભળાય ત્યારે એના અર્થને પાત્રતા સમજવી. ઘર તૂટી ગયા, પરિવાર તૂટ્યા, અને એના કરતા પણ ખુશાલભાઈ સંબંધો તૂટી ગયા. કોઈ એકબીજાને સંભળાવી શકતું નથી. બધા બસ ગોઠવણી એડજસ્ટમેન્ટ કરવું પડે છે, અને આમાં વાત ખલાસ થઈ ગઈ. નંબર 1 દર્શન શક્તિ, નંબર 2 નંબર 3 સમજ શક્તિ. સમજ શક્તિ એટલે મેં તમને જે સંભળાવ્યું છે એની પાછળ હું શું કહેવા માંગુ છું, યુ કેન અન્ડરસ્ટેન્ડ. આ મોટી વાત છે. માની લો કે હું તમને સંભળાવી દઉં, પણ તમારી આગળ સમજ શક્તિ નો તો તમે કરો શું, બધું બમ્પર જાય. સમજ શક્તિ તમારી આગળ ખરી. હું કયા ટોનમાં કહેવા જાઉં છું તમે 1 મિનિટમાં સમજી શકો એવી માનસિક તૈયારી કરી તમારી. પંકજ ખરી. એક વાત કહું, અમારા વચનમાં કોઈ લાંબી તાકાત છે એવું માનતા નહીં, પણ હું ઘણા વર્ષો પહેલા પૂનામાં હતો ને, રાતના ટાઈમે એક છોકરો મને મળવા માટે આવ્યો. મને કે સાહેબ મુંબઈ જાઉં છું. મેં શેમાં? મને કે ભાઈ બસ. મને ખબર નહીં, વર્ષો પહેલાની વાત, કૈલાસ. એટલે મેં પૂછ્યું મુંબઈ જતા ખંડાલા ઘાટ આવે? મને ક્યાં આવે? મેં કીધું આવતીકાલે સવારના જાય તો ચાલે એવું છે. મને કે ચાલે. પરિચિત છોકરો હતો. મને કે સોનાની ધર્મશાળામાં સાહેબ ઉતરી જઈશ, આવતીકાલે સવારના ચાલે છે. હું કે ચાલશે. રાતના સામયિક કર્યું મારી આગળ. સવારના પરમાં ઉઠ્યો. ઉઠીને મને કે જવું છે તો મારે સાહેબ એક કામ કરું, પૂજા કરીને પછી નીકળી જાઉં. નૌકારશી કરી, પૂજા કરીને જવા નીકળ્યો ને, પેલા દોડતો મને ગળાયો. સાહેબ કમાલ થઈ ગઈ, કમાલ. બહુ શું થયું? સાહેબ ગઈકાલે રાતના જે બસમાં ખંડાલા ઘાટથી મુંબઈ જવાનું તો આખી બસ સાહેબ ખંડાલામાં ગઈ. બેગમ હું ચાલે. સાહેબ કમાલ થઈ ગઈ, બચી ગયો. મને ખબર નથી બસ પડી જવાની છે તો બધાને રોકત ને. પણ એક વાત કે મેં એને કીધું કે આ ખંડાલાથી ને બચાય રાતના ન જાય તો ચાલે. શ્રવણ શક્તિ હતી, પણ સાથે શું હતી? સમજ. અને એને બેસી ગયું કે ગુરુદેવનો ટોન એ છે કે ના જાવ તો સારું છે, નથી જ જવું, અને ન જો તો બચી ગયો. હું તમને પૂછું છું, ભગવાનની પરમ કરુણા. મને મારા ગુરુદેવે સાધુજીમાં જે શ્રવણ કરાવ્યું એ સમજી શક્યો, નહીતર મારે તમને બીજું સાચું બોલો. આ પ્રવચનમાં હું જે કંઈ કહેવા માંગુ છું, તમારે કે ખાલી શ્રવણ છે કે સમજ શક્તિ પણ છે. હું કયા ટોનમાં કહેવા માંગુ છું અને તમે સમજી શકો છો, અને સમજ્યા પછી એનું ઇમ્પ્લિમેન્ટ કરવાની માનસિક તૈયારી ખરી તમારી? મારા સાહેબની વાત બરાબર, મારા સાહેબ બહુ સાચા. આટલું બધું સમજ્યા પછી ઇમ્પ્લિમેન્ટ કેમ નહીં? વાય નોટ? અમારા જીવનની સફળતા, સરસતા કે સાર્થકતા તમે 3માંથી જે પણ માનતા એના રહસ્ય તમારી સામે મૂકવા માંગુ છું. નંબર 1 દર્શન શક્તિ. દીક્ષા લીધા પહેલા મલાડ ઈસ્ટમાં રહેતો હતો. મલાડ વેસ્ટમાં દેવકરણ મૂળજીભાઈનું દેરાસર આજે પણ છે, એ વખતે પણ હતું. અને ઉમેશ પિતાજીનો આગ્રહ હતો કે દર્શન કર્યા વિના ચા પાણી પીવા નહીં મળે તો 100% નહીં મળે. અને કદાચ દર્શન કર્યા વિના ગયા તો ઉપવાસ ફરજિયાત હતો. નોટ કમ્પલસરી, મસ્ટ. પૂજા કરવાની હતી, પૂજા. મલાડથી અંધેરી 6:40ની ટ્રેન પકડીને જાઓ. ઈસ્ટમાંથી વેસ્ટમાં જવાનું. સવારના પરમાં 6:40ની ટ્રેન પકડતા બધું કશું જ ગમતું નહોતું, ને છતાં પૂજા કરી. શ્રવણ પણ હતું, દર્શન પણ હતું, અને અંદર સમજ પણ હતી. આ સભામાં બેઠેલા તમને બધાને પૂછ્યું, સાચું બોલો, તમારા જીવનની કોઈ સરસ વાત એને તમારા જીવનમાં અમલ, આ બહેનો અને ભાઈઓ કોઈને પણ પૂછ્યું? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. તમે મને ગંભીરતાથી પૂછજો, ન જામે તો મને રોકજો. મારા સાહેબ તમે આવી વાત કેવી રીતે કરી શકો? તમને પૂછેલું, તમારા ઉપકારી તરફથી આવી તમારા હિતની કોઈ પણ વાત આવે એ પ્રેશર કરવું જોઈએ કે એમાં તમારો પ્લેઝર હોવો જોઈએ. પ્લેઝર એટલે આનંદ, અને પ્રેશર એટલે દબાવ. મારે એમ કહ્યું છે કે પિતાજીએ પોતાના પુત્રને પ્રેશરથી વાત કરી કે પ્લેઝરથી? મારા ગુરુદેવે મને કોઈ પણ આજ્ઞા કરી હોય, મારે પ્રેશર કરે કે મારા પ્લેઝરની પણ ચિંતા કરે. વોટ ડુ યુ મીન? પ્રેશર કે પ્લેઝર? આ સભામાં બેઠેલા કોઈ કેતન, પ્રેશર કે પ્લેઝર? સાહેબ પૂજા કરવાની વાંધો ને, આટલો બધો મા બાપે ફોર્સ કરવો જોઈએ, એમ નહીં કરે તો નહીં ચાલે, ને જમવાની મળે. સાહેબ આવું હોય, આમ મન પ્રસન્ન હોય ને અમારા મનમાં કન્વિન્સ કરો, પછી બધું કરશું. આ દલીલ બરાબર છે કે નહીં?
તમારા જીવનને બરાબર બનાવવા માટે પ્રેશર કે પ્લેઝર? શું કહ્યું? પેલા હું પ્રેમથી પણ એમ. આ સભામાં જે કોઈ છેલ્લે ઉદી બેઠા બધાને પૂછ્યું, તમે નાની ઉંમરમાં બાળ મંદિરમાં ગયા, આમ પ્રેશરથી ગયા કે પ્લેઝરથી ગયા હતા? એટલે બાળ મંદિરમાં તમે જયારે ગયા, ચડ્ડી પહેરતા આવડતું નતું, ત્યારે બાળ મંદિરમાં ગયા ત્યારે કેવી રીતે ગયા હતા? પ્રેશરથી કે પ્લેઝરથી? અને એ વખતે તમારા મા બાપે તમારા પ્લેઝરની ચિંતા કરી તો તમે ડફોળ પાક્યા હોત કે બીજું કઈ છે? એટલે આજે થોડા ઘણા પણ તમે બુદ્ધિશાળી બન્યામાં તમારા મા બાપનું પ્રેશર કામ કરી ગયું કે પ્લેઝર કામ કરી ગયું? બોલો. તમે આટલું માનો છો? તો હવે તમે એમ કહો છો કે હવે મારા પ્લેઝરની ચિંતા કરીએ, મા બાપે પ્રેશર ભૂલે જ છું કે ન કરે, હવે કેમ બોલો છો? આ સમજ શક્તિ આવી એટલે શું થયું? પ્રેશર પ્લેઝરમાં તો હજી કહું છું, હજી સમજ શક્તિ ઉંમરની હારે સમજ શક્તિ ને કઈ સંબંધ નથી. ગધેડા બહુ મોટા થાય પણ અક્કલ ન હોય પાછી. તમે હજી સમજતા નથી. ગધે તો એડલ્ટ કહેવાય, મેચ્યોર કહેવાય. એડલ્ટ ને મેચ્યોર વચ્ચે કઈ ફેર ખરો કે નહીં? હા, ઘણો ફેર. એટલે તમે બધા મોટા થઈ ગયા એટલે તમારામાં સમજ શક્તિ આવી નહીં. નાની ઉંમરમાં પ્રેશરથી કરેલું આજે તમને પ્લેઝર લાગે છે. મારા પિતાજીએ પ્રેશરથી પણ મને પૂજા કરતો મોકલ્યો તો ચારિત્ર જીવનમાં આવ્યો તો મને ખબર પડી એ પ્રેશર આજે પ્લેઝરમાં કન્વર્ટ થઈ ગયું. હવે બીજો વાત સચ બોલાવવા, લાલ સિગ્નલ આગળ ઉભા રહો, પ્રેશરથી કે પ્લેઝરથી? આવ્યું ને ભાઈ? ઘણા તો લાલ સિગ્નલ આગળ ગાડીને બ્રેક મારે ત્યારે ગાળ દે, હરામખોર ને અત્યારે ઉજ્યું અને ઉભો જ રહે અત્યારે. ઉભા રહો કે નહીં? આજે સાચું બોલો, લાલ સિગ્નલ આગળ તમારી ગાડી ઉભી રહે, તમારા જીવનની સલામતીનું કારણ બને કે મોતનું કારણ બને? એટલે ભાઈ જો તમને આ વાત બેસતી હોય તો તમારા ઘરમાં તમારા વડીલ હોય ને જઈને કહેજો કે મારા પ્લેઝરની બહુ ચિંતા નહીં કરતા, મારા હિતની ખાતર તમારે પ્રેશર કરવું પડે તો કરજો, પણ મને રોકજો. લગ્ન થયા ને પતિ પત્નીના, ત્યારે ખબર નહીં કયા જમાનાની વાત છે પણ મેં ક્યાંક સાંભળ્યું હતું. એટલે પતિને એમ થયું કે મારા સાહેબના પ્રવચન ખૂબ સાંભળાય, આપણે સરળતાથી બધી કન્ફેસ કરી દેવું છે, સમજ્યા ને? એટલે લગ્ન થયા ને બેબી શાળ થયું ને લગ્નની વાત હતી. લગ્નના આગલા દિવસે પતિએ પત્નીને કીધું કે હવે આપણે તો આખી જિંદગી પર સંબંધે બંધાવાના, તો મને એમ લાગે છે કે સંબંધ તો હંમેશા સરળતાની ભૂમિકા ઉપર ચાલે. તો હું કન્ફેસ કરું કે આપણો સંબંધ બંધાયા પહેલા 2 છોકરી સાથે મારે અફેર ચાલતું હતું. એટલે એને એમ સુનિલ કે આ પત્ની સાંભળીને ગરમ થશે, એ તો હસવા માંડી. આ નવા જમાનાની એ જેવી એટલે પતિને એમ લાગ્યું હસે છે, એટલે એને લાગ્યું કે સંભળાયું છે પણ સમજાયું નથી, શ્રવણ શક્તિ છે પણ સમજ શક્તિ નથી લાગી. એટલે વળી પાછું ક્લિયર કર્યું, તને સમજાવ્યું તો ગયા? તો કે શું સમજાયું? તો કે મારી સાથે તમે ગોઠવાયા પહેલા 2 છોકરી સાથેના ચક્કરમાં હતા, તો કે આ સાંભળ્યા પછી પણ તને મારા પ્રત્યે દ્વેષ નહીં, હસે છે શું? તો કે એટલા માટે હસું છું, મને ખાતરી જ હતી આપણી કુંડલી મળે છે એમ ગુણની કુંડલી પણ એટલી જ મળે છે. સમજ્યા નહીં હજી? આગળ વાંધો નહીં. હવે તું મને આ પતિ પત્નીની વાત મારે નથી કરવી, મારે તને વાત એ કરવી છે કે દીક્ષા પહેલા નહીં, આ પરમાત્માની આગળ પણ આપણે પ્રગટ થઈએ ને અને ભગવાનને કહીએ કે ભગવાન તમારી સાથે મારા સંબંધ તો બંધાયા, પણ એક વાત કહું, મેં જિંદગીભર આપની સાથે સંબંધ બાંધ્યો તો હું પણ કન્ફેસ કરવા માંગુ છું, પ્રભુ હું ઘોર પાપી છું. આ સાંભળીને પણ પ્રભુ આપણી સામે હસ્યા અને આપણે પ્રભુને પૂછ્યું એટલું જાણ્યા પછી પણ હસો છો, તો પ્રભુ કે દોસ્ત તારીને મારી કુંડલી એક વખત એક જ હતી, હું પણ આવો જ હતો. મારે વાત તો આ કરવી છે. આટલી ભૂલો પછી પણ ગુરુદેવે મને પ્રેમ આપ્યો છે, કારણ કે ગુરુદેવ કે રત્ન સુંદર જે ભૂલ તે કરી છે, મેં પણ આ ભૂલો બધી કરી છે, ચિંતા નહીં કરતો સંબંધ. પણ એક વાત તમને કહી દઉં, ગમે તેટલી ભૂલો કર્યા પછી પણ સંબંધ ચાલે છે, પણ ભૂલ ચાલુ રાખીએ ત્યાં સંબંધ ખલાસ થઈ જાય છે. મારે આ વાત કરવી છે. ભૂલો થઈ ગઈ હતી બરાબર છે, પણ ભૂલો હવે તો ભૂલે ચૂકે ચાલુ નથી, આગળ ચાલુ.
ત્રણ શક્તિ. નંબર 1 બધા જ બોલો. નંબર 1, નંબર 2, નંબર 2, નંબર 3. જેને પણ મન થાય ક્યારેક જલકમની બાજુમાં 10 કિલોમીટર દૂર ઉપર રતનલાલ બાફનાની ગોશાળા જોઈ આવજો. ગાંડા થઈ જશો તમે. આવી ગોશાળામાં અમે વિહાર કરતા કરતા જલકામ થઈ ગયા. હું તમને સમજ શક્તિની વાત કરું છું. તમને ભગવાનને કહેવાનું, મેં પ્રભુ કમાલ કરી, કમાલ. અમે 1000 માણસનું પ્રવચન હતું ને જમણવાર હતો ને એવા ટાઈમમાં વિક્રમ આ રતનલાલ બાપનાએ બાજુની 2-4 કિલોમીટર દૂર મંદ બુદ્ધિના બાળકો રહેતા હતા ને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. મંદ બુદ્ધિના બંગાળ. મારી જિંદગીમાં આમ લાગ્યું કે ભગવાન આ મને ખબર નથી પડતી, મને આટલી બધી ચીજ આપી દીધી. મંદ બુદ્ધિના બાળકોને અહીંયા જે યુવાનો છે ને, કાર્યકરો જે લાવે ને, જિજ્ઞેશ 30-40 જણને એવા કાર્યકરોએ મંદ બુદ્ધિના બાળકોને જમાડ્યા હતા. દૂધપાક પુરીનો જમણવાર. અને બધા જ મંદ બુદ્ધિના બાળકો મારી આગળ આસક્શન ખાવા. હું આજે નિખાલસ દિલે કહું, મને એમ થયું આ બાળકો જાય તો સારું. માથું આમ મોઢામાંથી લાળ પડે અને આમ એવું બધું વર્તન કરે કે એમ લાગે કે આ જાય તો સારું. ગયા અને પછી એ છોકરાએ મને વાત કરીને, ભાઈઓ બહેનો બધા જ સાંભળજો, મને કે સાહેબ આ 22 છોકરાને નીચે મૂક્યા હોય ને સાહેબ, કરુણ દસ્તાન આપને સાંભળવી છે. હું શું થયું સાહેબ? દૂધપાક પુરીનો જમણવાર. આ 22 છોકરાને સાહેબ જમણવામાં અમે 3 છોકરા હતા, અંદર લઈ ગયા, અંદર લઈને જમાડ્યા. સાહેબ દૂધપાક પૂરી બધું જ મૂક્યું થાળીમાં. બુદ્ધિમંદ સાહેબ ખબર ન પડે દૂધપાક કેટલો ખાવો, ખાધે જ ગયા, ખાધે જ ગયા, ખાધે જ ગયા, ખાધે જ ગયા. સાહેબ એમને અટકાવવાના નહોતા એટલા માટે કે મે બી પોસિબલ જિંદગીમાં ક્યારેક દૂધપાક ખાતો હોય. ઉદારતા રતનલાલ બાપના નથી, મેં રોકનાર અમે કોણ? સાહેબ એમને દૂધપાક તો ખાવા દીધો, પણ સૌથી કરુણ દશા સાહેબ ત્યારે જોઈ. આટલો બધો દૂધપાક ખાતા કરતા ઉલટી થઈ. પછી સાહેબ ઉલટી ખાવા માંડ્યા. પૈસા ઓછા મળ્યા, બજાર તૂટી ગયા, પત્ની સાથે જોઈએ તેવો મેળ નથી. બધું છોડો. ભગવાન આ તાકાત તે મને આપી. નંબર 1 દર્શન શક્તિ, નંબર 2 શ્રવણ શક્તિ, નંબર 3 અને સમય શક્તિ. ચોથા નંબરની ચીજ છે સ્મરણ શક્તિ. સ્મરણ, મેમરી પાવર. આ પ્રવચનમાં કહેલી વાત ઘર સુધી પહોંચે છે. પાપ કરતા પેલા નહીં, મારા સાહેબે ના પાડી છે આમ ના કરાય. માની લીધું કે કેટલાકની આગળ સમજ શક્તિ. સાચું બોલો, પરીક્ષામાં ફેલ કોણ થાય? સમજ શક્તિ ઓછી હોય તે કે સ્મરણ શક્તિ ઓછી હોય તે? દાંડિયા ડોલ થઈ ગયા લોકોના, ફેલ થઈ ગયા. સારામાં સારા ખાનદાન કરનાર દીકરાઓ માત્ર સ્મરણ શક્તિ પાવરફુલ નથી. ગયા કામથી હું તમને પૂછી દઉં, સ્મરણ શક્તિ સારી, પાવરફુલ? લાલ લાઈટ દેખાય, સાઈન બોર્ડ તમે વાંચ્યું ને પછી ખબર પડી કે આગળ જોખમ છે, સ્મરણમાં રહ્યું, ના પડી ગઈ નહીં, આગળ નહીં જતા. આ સભામાં બેઠેલા બધાની આગળ આ 4 શક્તિ ખરી: દર્શન શક્તિ, શ્રવણ શક્તિ, સમજ શક્તિ અને સાચું બોલો તમારે ખરું મારું પ્રવચન ક્યાં સુધી યાદ રહે? ક્યાં સુધી? કયા સંયોગોમાં, કઈ વ્યક્તિ સાથે નહીં ગુરુદેવે કીધું છે? કુશાલભાઈ મને ઘણા પૂછે છે, સાહેબ આપના પ્રવચનની ધારી અસર કેમ નથી થતી? હું ન થતી હોય તેનું કારણ છે દર્શન છે મારું અત્યારે બધાને, શ્રવણ પૂરેપૂરું છે, સમજ પણ છે. ક્યાં તૂટો છો કુમાર? ક્યાં તૂટે? સ્મરણ કેમ નહીં? ટીવીની સ્વિચ ઓન કરતા પહેલા હું દેખાવ નહીં, ના પાડી છે ગુરુદેવે. રોડ ઉપર જતાને વિજાતી પાત્ર આવે સરસ મજાના રૂપ સાથે, નહીં, ના પાડી છે ગુરુદેવે આંખ ઊંચી કરવાની. આ સભામાં બેઠેલા મારે તમને પૂછ્યું, હું તમને યાદ ક્યાં આવું? નામાં બેસો ત્યારે યાદ આવે. આખી જિંદગી પર માટે વગર સ્નાને આપણા ગુરુદેવ, આખી જિંદગી એકાદ દિવસ સાબુ રહી ગયો હોય, કદાચ બાથરૂમમાં ને સ્ટોપર લગાવી દીધી હોય તો વગર સાબુ એ સ્નાન કરતા હું યાદ ના આવું. આખી જિંદગીમાં 44 વર્ષમાં સાબુ નહીં. કપડાની ક્રીસ જરાક આડી ઉડી થાય ને કોકની પર ગરમ થવાનું મન થાય ત્યારે યાદ આવે કે આખી જિંદગી વગર ઇસ્ત્રીવાળા કપડા પહેરીને ગુરુદેવ ચાલે.
લાઈટ ગઈ અને મ્યુનિસિપાલિટીને ગાળો દેવાનું મન થાય ત્યારે યાદ આવે આખી જિંદગી વગર પંખે ગુરુદેવ કાઢે 49 ની ગરમીમાં પણ શેના માટે હું ક્યાં યાદ આવું છું? મારો દીકરો ખાલી મારું નથી માનતો ને તૂટી પડું છું. અમે બધા પ્રવચનમાં બેસનારા ગુરુદેવનું માનતા નથી. ગુરુદેવ પ્રેમ આપે જ જાય છે, આપે જાય છે. મારી એટલી ઉદારતા નહીં. આ સભામાં બેઠેલા હું ક્યાં યાદ આવું છું? મારા વચન ક્યાં યાદ આવે છે નથી કહેતો, હું ક્યાં યાદ આવું છું? વચન તો બહુ મોટી વાત છે. મારું સ્મરણ તમને ક્યાં? અહીંયા જવાબ આપવો પડશે. આજે અમારા ગુરુદેવ ભુવનબાનું સીમા ગયા ને તો પણ સ્મૃતિપદમાં બેઠા છે. ગુરુદેવને આ નહોતું ગમતું. સ્વાધ્યાય કરવા બેસીને ત્યારે અમે વારંવાર તમે મારી વાચના સાંભળો, મને સાંભળો કે સાધુ સાધ્ય કે બેઠો ત્યારે મારી વાત ઓછી આવે છે. અમારા ગુરુદેવને આ બહુ ગમતું હતું, બહુ. મારા સાથેના સાધુને પણ કહું, તમે ગુરુદેવને તો જોયા નથી, બાકી અમે તો જોયા છે. આમાં હતા ગુરુદેવ, આમાં. શેના માટે બોલું છું? સમજ શક્તિ તો હતી, પણ શું છે? હું એક નાનકડો પ્રશ્ન, કોમેન્ટ નહીં કરતા પણ ગંભીરતાથી પૂછું. તમારા દાદાને, પંકજ ફરીવાર, તમારા દાદાને જે ગૌરવપૂર્વક તમે આજે યાદ કરો છો, તમારો પુત્ર દાદા તરીકે તમને ગૌરવપૂર્વક યાદ કરશે જ એવું લાગે છે? રિપીટ કરું, તમારા દાદાને જે ગૌરવ સાથે તમે અત્યારે યાદ કરો છો, સાહેબ અમારા દાદાએ અમારા માટે આવું કરી દીધું. તમારી ત્રીજી પેઢી એને માટે તમે દાદા તરીકે થશો. તમારી ત્રીજી પેઢી એને એના જીવનમાં એના પરિવાર સામે અમારા દાદા આવા હતા આવું કઈ યાદ કરે એવી ભૂમિકા મયુરભાઈ ખરી તમારી? શું જવાબ નહીં? હે એટલે કેમ નહીં? આઈ વુડ લાઈક ટુ નો વાય નોટ. નહીં, હું આજે ભુવનબાનું મને યાદ કરું. મારા દાદા હતા, મારા પિતાજી દેવસુંદરજી મહારાજ જે ગુરુ ભગવાન હતા, પિતાજીને યાદ કરું, દાદાને યાદ કરું, પ્રેમશ્રી મહારાજને પણ યાદ કરું. કુશલભાઈ, કેટલી પેઢી સુધી તમે તમારી પરંપરાને યાદ કરો? બાપુજી, દાદાના બાપુજી, સાહેબ આ બધા અમે જોયેલા. એમને અમારા માટે જે આમ છાતી તમારી ફૂલાઈ જાય તો તમારી ત્રીજી પેઢીએ તમારા માટે વાત કરતા કરતા એની છાતી ફૂલાશે આવી ગેરંટી આપી શકો એમ છો? વાય નોટ? પંકજ, જવાબ શું? નહીં, જવાબ આમાં આપવો પડશે તારે. એટલે કેમ નથી? તમારી ત્રીજી પેઢી તમને યાદ કરે કે મારા દાદા આવા હતા, બસ વસોલ તમારું કામ. આજનું એજ્યુકેશન આ બાનું એટલે દીકરો પોતે લેવા ગયો કે તમે આપ્યું હતું? નહીં, એટલે મારે જાણવું નહીં. એટલે તમે આપ્યું હતું કે લેવા ગયો તો? સંયુક્ત પરિવાર એટલે કેમ તૂટ્યો? કેમ? કોની? પછી સહન શક્તિમાં ભાઈ ક્યાંથી લઈ આવશે? સહન શક્તિ કોની ઓછી પડી? ખોખલા જવાબ છે તમારા. અમે 50 રહીએ છીએ. શું સંયુક્ત પરિવારની વાત કરો છો? 2 દિવસ અમારા ઉપાસમાં આવીને તમે જુઓ તો તમને લાગે આ 50 જણા રહેતા કેવી રીતે હશે? કોઈ અવાજ નથી, કોઈ ખડખડાટ નથી, કોઈ ઊંચી અવાજે વાત નથી. ઓલ આર હેપી. મને તો ઘણી વાર લાગે એક તબેલામાં 5 ભેંસ રહી શકે છે વગર સિંગડે મારે. જ્યાં જોગેશ્વરીને તબેલા જોયા વિયાર કરતા જઈએ ત્યારે ભૈયાને એવું મેં પૂછ્યું હતું. મેં તો કે નાના સાહેબ આ ભેંસ છે ને, માણસ નથી. તમે ભણવાની વાત કરો. એક માએ છે ને એના પતિને પૂછ્યું કે આ દીકરો ખબર નથી કેવો હોશિયાર છે? તો હું થયું તો કે પૈસા ગમે ત્યાં મૂકું બેટો ચોરી જાય છે, ખબર નહીં ક્યાંથી ખબર પડી જાય છે. કબાટમાં મૂકવું, અલમારીમાં મૂકવું. અરે 2 દિવસ પહેલા તો તપેલીની નીચે મૂક્યા તો એ ગયા પૈસા. એટલે એના પતિને પૂછ્યું કે આ ખબર નથી પડતી, આ દીકરો નજરનો ચાલાક લાગે છે, હું ક્યાંય પણ પૈસા મૂકું છું લઈ જાય છે, ક્યાં મૂકું? એટલે પતિ એક કામ કરે, એના ભણવાના પુસ્તક છે ને એમાં મૂકી દે. વાંચતો જ નથી ને, સલામત. આજે હું મારા પિતાજી માટે પણ આદરથી વાત કરું છું, મારા ગુરુ મહારાજ માટે આદરથી વાત કરું. તમારો દીકરો તમારા માટે ને તમારા દાદા માટે તમે વાત ન કરતા હો, યુ આર ફેલ્યોર.
તમે 50 કરોડના માલિકોને 5 ગાડી લઈને બેઠા હો ને, કદાચ ટોપ 10 માં તમારું નામ હોય તો એની કોઈ કિંમત નથી જો તમારા પરિવારના હૈયે તમે ન હો તો. નહીં? આનું કોઈ ઠોસ કારણ તમે આપી શકો એવી તમારી કમજોરી કાંઈ નહીં એમ પૂછું છું. તો કોણે ના પાડી? ના ના તમે નહીં, એ વાત તમારી સાચી, પણ તમને સમય કાઢો તો તમને કોણે રોક્યા? નહીં, મને જવાબ આપો તો આગળ. હજી મારે 2 વાત કરવાની, આનો જવાબ આપો. જોય ઓફ જર્ની ઓફ જોય, આનંદની યાત્રા અમારી આ 4માં ચાલે છે. વી આર હેપી ઇન સંયમ જીવન. શેને માટે? 4 ભૂમિકા અમારી આગળ સલામત છે. આંખ દેખાય છે, કાનેથી સંભળાય છે, યાદ રહે છે, સમજી શકું છું બધું. ગચ્છાથી બધી શું કહેવા માંગે અડધું બોલે અને દોઢ સમજી જાઉં છું. ઓકે સાહેબ, હવે આગળ નહીં બોલતા, સમજી ગયું કે આપ શું કહેવા માંગો છો. આટલી સમજ શક્તિ છે. સમજની સાથે સ્મરણ શક્તિ માટે એટલી જ પાવરફુલ છે. તમને આમાં શું તૂટે છે શું મારે જાણવું. ખુશાલભાઈ શું તૂટે છે? નહીં, મને તમારું કારણ કહો તો મને ખબર પડે, હું કોઈ નિદાન કરું. હે એટલે કોની? એટલે કેમ નહીં? નહીં, આઈ વુડ લાઈક ટુ નો માય નો. આમાં આ 4માં તમને તકલીફ શું? આખી દુનિયાનું ના સાંભળો, મા બાપનું સાંભળો. અમેરિકન સિસ્ટમ અહીંયા નવું લઈ આવે. અમેરિકન સિસ્ટમમાં તમને શું તકલીફ પડી પડે? કુમાર જવાબ નહીં. શું કામ આપ્યું? હું સંપત્તિની અરે દુનિયાને મહત્વ આપો, પણ આ 4 ચીજમાં તમને રોકે છે કોણ? મારું એટલું જ કહેવું છે. એટલે કેમ આખી દુનિયા માટે અમે સેલ્ફિશ બનો? પરિવાર માટે, મારા ભાઈ, મારી ભાભી, મારા પતિ, મારા પત્ની, મારા બાપુજી, મારી બા, મારા દીકરા, આટલું જ. ખાલી એટલું કહું છું, બહુ લાંબે નહીં. આટલા સુધી તો તમે એમ કહો કે સાહેબ 100% 4 ચીજ અમારી આગળ છે, બસ એટલું બોલો. વિચાર તો મારા ને તારે નથી મળતા, પણ બેઠો જ છું. જો એક વાત કહું, હે ટોટલ ખોખલા નથી, પણ તને કહું ખોખલા ટોટલ નથી એ બરાબર છે, પણ એનો બહુ આનંદ પામવા જેવું નથી. આમાં તો કેવું થયું કે બધે છોકરાએ બાપને રિઝલ્ટ દેખાડ્યું, એટલે બાપે કીધું કે બેવકૂફ આટલા આવું બેકાર રિઝલ્ટ. એ કે પપ્પા પૂરું રિઝલ્ટ જો. તો કે શું? તો કે પીટીમાં 90 માર્ક છે, બાકી બધામાં 0 ભલે રહ્યા. હે બાપ કે લડાઈ કરવાની તારે પીટીમાં? આગલા સબ્જેક્ટમાં માર્ક જોઈએ કે પીટીમાં માર્ક જોઈએ? પૂછ્યું. તંદુરસ્તી તો કે 110% કરવી શું? ચાલો આગળ. નહીં, આ 4 ચીજ તમે મારે તમને કહું જર્ની ઓફ જોય. જેને પણ પોતાના કુટુંબને વ્યવસ્થિત બનાવવું છે, 4 ચીજ તમે ઇમ્પ્લિમેન્ટ કરો, હું તમને ગેરંટી સાથે કહું બહુ બચી જશો. મારા પિતાજી આમ કીધું હતું. આજે પણ દેવકરણ મૂળજીમાં દર્શન કરો છો ત્યારે મને મારા પિતાજી યાદ આવે છે. આ જગવલ્લભ પાર્થનાથ ભગવાનના દર્શન પરાણે પણ કરાવ્યા તો આહા ગુરુદેવ, આજે સાધુ પણામાં પડી ગયો, બહુ ઉપકાર કર્યો. આજે પણ જે કંઈ શાસ્ત્રમાં પણ હું ભણી શકું છું ને, મને મારા ગુરુદેવ યાદ આવે. તમને ખબર વંદિતું સાંભળી છે? વંદિતું પંકજ શું? ઘણા આમ જાણે ચહેરા એવું છે કે નવું કોઈ સૂત્ર સાંભળતા નથી. ખબર ને? આ જે કંઈ પ્રવચન કરું છું બધું કરું, એમાં સતત ગુરુદેવ યાદ આવે કે ગુરુદેવ એ વખતે આપે મને પરાણે પણ ન કરાવ્યું તો આજે અહીંયા ન પહોંચવાનું. 100% કમાલ કરી કાઢી આપણે, કમાલ. કપલ શિબિર, દર્શન, શ્રવણ, સમજ, સ્મરણ. 5મા નંબરની શક્તિ છે કલ્પના શક્તિ. આપણે એક બહુ મોટી તાકાત છે. તમારા ક્ષેત્રમાં જેને કલ્પના કહો છો ને, ધર્મના ક્ષેત્રમાં ભાવના કહેવાય છે. અને એવી સરસ મજાની ભાવનામાં જેટલું તમે ધારા એટલું આગળ નીકળી શકો, ધારા એટલું આગળ નીકળી શકો. સાહેબ 20 વર્ષ, 22, 25 નીકળું છું સાહેબ, રિટાયર્ડ થાવ છું, આપણે એક ભાવના છે. આમ તમને પૂછું, તમામ એક્સપાયર થવાની રિટાયર થવાની ડેટ એક જ રાખી છે ને? એટલે બજારમાંથી રિટાયર થવાનું ને એક્સપાયર થવાનું 2 ડેટ એક જ છે કે આમ થોડો ડિફરન્સ છે? 5-10 વર્ષ ઘણો ફરક એના તમારા હાથમાં છે. એક્સપાયર ડેટ તે જ રિટાયર, બાકી એ પેલા કઈ નહીં એમ. અને હજી કોઈ એક્સપાયર ડેટ તમારા હાથમાં નથી, પણ રિટાયર ડેટ તમારા હાથમાં છે. જ્યારે ધારો ત્યારે
આ સભામાં બેઠેલા બધાને કહું, 60 વર્ષની ઉંમરની જેટલી પણ સાસુ છે ને બધી રિટાયર થઈ જાઓ. 60 વર્ષની ઉંમરની જેટલી પણ સાસુઓ છે બધી રિટાયર થઈ જાય ઘરમાં. શું કે હું જોખમી બોલ્યો? હું કે સમજાય 1 મિનિટમાં બધા મૌન થઈ ગયા. હું એટલે સમજાય. જે એક વાત કહું, આજની બહુ એટલી બધી ખાનદાન છે કે સાસુ જે દિવસે રિટાયર થાય એ દિવસે માથે મૂકીને નાચશે. તમે આવું ન બોલો. આ લોકો એમ કહે છે કે સાસુઓ રિટાયર થાય તો સાસુ રોટલા ભેગી નહીં પહોંચે. તમને ખબર છે આજે સાસુ રિટાયર નથી ને માટે વહુ જોબ કરે છે. જે દિવસે વહુને ખબર પડે સાસુ રિટાયર છે એ દિવસે જોબમાંથી રાજીનામું આપીને ઘરે બેસી જશે. આટલા બધા નેગેટિવ એપ્રોચ લઈને બેટા તમારા ઘરની બહુ માટે હું લગ્ન નથી કર્યો તોય બ્રીફ લઉં છું. હા, તમે લગ્ન કરેલા બ્રીફ નથી લઈ. શેની કલ્પના? કલ્પના ટોપ ચાલે. સાહેબ ભગવાન કરે મારો દિવસ આવે અને પરમાત્માનું એક ભવ્ય મંદિર બનાવી દઉં. કલ્પના બનાવો કે ન બનાવો પણ શુભ ભાવનામાં અત્યારથી આપણી તાકાત છે. આજે મને રોજ કલ્પના આવે કે ગુરુદેવ જે દિવસે મારામાં હવે તો 64 થયા પણ તાકાત હોત તો ગુરુદેવ આપના જેવું જીવન જીવી દેખાડો. નથી તાકાત. આજે 2 કલાકના પ્રવચનમાં થાકી જાઉં. ગુરુદેવ 30 દિવસની શિબિર, રોજના 5 કલાક પ્રવચન રોજ. અને આ સભામાં બેઠેલાને ખબર ન હોય તો તમને કહું, ચમત્કાર તમે માનો કે ન માનો, અમારા ગુરુદેવ ખુદ ચમત્કાર હતા. મેં જોયા છે. 1964ની સાલની શિબિરમાં જ્યારે હું છેલ્લો બેસતો હતો શિબિરમાં અને આ ગુરુદેવના પ્રવચન સાંભળતો હતો અચલગઢમાં, તમને અરમાન ઉતરી જાય. તમારી બુદ્ધિમાં કદાચ ન બેસે. તમે દ્રશ્ય જોયું નથી. આ મારી આંખ ગવાહ છે એની. સવારના પૂરમાં 250 છોકરાની વચ્ચે ગુરુદેવ નમસ્કાર મહામંત્ર જયારે બોલતા હતા, માલકોંસ રાગ હતો, મંગલાચરણ માલકોંસ રાગમાં કરતા હતા. અને એ વખતે અચલગઢ એટલે દિલવાડાની પણ ઉપર આ પહેલી શિબિરનો પહેલો અને બીજો અને ત્રીજો દિવસ સવારના પૂરમાં મંગલાચરણ ગુરુદેવ કરે, આંખ બંધ કરી અને લગભગ અંધારામાં સામાયિક કરાવે અને મંગલાચરણ મયુરભાઈ ચાલે ને ત્યારે માલકોંસ રાગમાં ગુરુદેવનું મંગલાચરણ સાંભળવા માટે અચલગઢના 400 વાંદરા હાજર થઈ ગયા. વાંદરા કહું છું, મારી આંખે જોયું છે. અને જેવો મંગલાચરણ ગુરુદેવનું પૂરું થાય બધા જ વાંદરા ભાગે. આ ગુરુદેવ એને હું ભૂલી શકું એમ? જેના મંગલાચરણમાં વાંદરાને ખેંચી લાવવાની તાકાત હતી એની હિત શિક્ષામાં મને બચાવવાની તાકાત ન હોય. મને રોજ મનમાં થાય ક્યારે ગુરુદેવ આપના જેવી તાકાત આવે ને. ચીન શાસન ચંદ્રશેખરે શું કર્યું? આજ નાદુ રસ્તો મરે તબિયત નરમ એ પણ ભૂલે છું કે કોઈ જીવ જાની વાત કરવા ગયો, સાહેબ બેઠા થઈ ગયા. મારું ચાલે તો દેવનાના કતલખાના બંધ કરાવી દઉં. 56,000 કતલખાના બંધ કરવા માટે ચંદ્રશેખરમાં જે જાહેર કર્યું, આ 56,000 કતલખાના બંધ નહીં થાય ચાંદની ચોકમાં સળગીને મરી જઈશ. આ સાધુ બોલી શકે? તમારી આગળ ભાવના કરવાની કેટલી અનુકૂળતા જાય છે સારી. કોઈ પણ આત્મા તીર્થંકર બન્યો ત્યારે કલ્પનાથી જ બન્યો ને, શેનાથી બન્યો? તીર્થંકર ક્યારે? મારું ચાલે તો. આજે તમને બધું તમારી આગળ 4થા નંબરની ને 5મા નંબરની પણ તાકાત છે. શેની તાકાત? કલ્પના શક્તિ. જવાબ આપો, ખાલી મનમાં શું ચાલે છે? અરમાન તમારા શેના? મનોરથ શેના? તમારી કલ્પના શેની? આ સભામાં બેઠેલા બધું તમારા મનમાં કલ્પના શેની ચાલે છે? જો ગોઠવીને નહીં બોલતા, સહજ શું ચાલે? સહજ ગોઠવીને તો તમે બોલી શકશો ને, પણ નોર્મલ તમે જતા હો, રોડ ઉપર જતા હો, તમારા મનમાં કલ્પના જાગે તો કલ્પના શેની જાગે છે? સામાન્ય શેની? કલ્પનાનું સ્તર તમારું કયું? એમ સરસ. હા, ના આ બધું આ તમારા વતી જ બોલે છે. સુનિલ, તારા જેવો છોકરો મળ્યો તો મને કહ્યું પિક્ચર જોઈને આમ કયું હતું, આમ કહ્યું એટલે આમ રસ નહીં મને, પણ એ હતો જ એવો છોકરો જેવો એટલે મેં એની યાર ત્યાંથી વાત શરૂ કરી. મને કે પિક્ચરમાં કેટરીના બેન હતા. મેં કીધું કેટરીના બેન તારી આગળ સાંભળ્યું તો કે આપણે આમે માગું આવે એવું છે નહીં સાહેબ.
મને છે ને બધું જ આવડે બોલતા, તું બોલ એટલે ઠોકું થાય. કલ્પના કઈ, હું તમને અમારી તાકાત દેખાડું. સુનિલ, ખરેખર 50 લાખની ગાડી પણ જયારે અમારી બાજુમાંથી પસાર થાય ને તમને ગુરુદેવ યાદ આવે, ગુરુદેવ કમાલ કરી, આ હિંસાથી અમને બચાવી દીધા. આપે ગાડી ગમતી નથી, યાદ આવી જાય ગુરુદેવ કે ગુરુદેવ આ 50 લાખની ગાડી કેટલા રાગનું કારણે રાગ નિગોદને નરકમાં ખેંચી જાય, આપે સંયમ આપીને અનંત ઉપકાર કરો. આવી ગાડી બાજુમાંથી પસાર થાય છે ને એવું નથી લાગતું અમે રહી ગયા, એવું લાગે છે અમે ફાવી ગયા. મારે તમને પૂછ્યું, તમારી કલ્પનાની શક્તિ તમને ભગવાને આપી છે ને, બધું છોડો. ગાડી બંગલા મોટર તમને નથી આપ્યું, છોડો. તમે બોલો તો ખરા ગુરુદેવ આ કલ્પના અમને આપી, કાંઈ ન કરો, કાંઈ નહીં, ખાલી કલ્પના. સંયમ કબહુ મિલે સસને હી પ્યારા, સંયમ કબહુ મિલે. ભગવાન ક્યારે સંયમ મળશે, ક્યારે? એક નાનકડો પ્રશ્ન, બહુ ગંભીર. આ સભામાં બેઠેલા બધાને પૂછ્યું, સાચું બોલો, સારી કલ્પના તમારે કરવી હોય તો એમાં પ્રતિબંધક શું છે? આઈ વુડ લાઈક ટુ નો. દર્શન શક્તિ તમારી છે, મંદિર બંધ છે. શ્રવણ શક્તિ છે પણ ગુરુદેવના પ્રવચન બંધ છે. સમજ શક્તિ છે પણ ક્રાઉડ એટલો બધો છે કે ત્યાં સુધી પહોંચતો નથી, કારણ કે પ્રવચનના પદાર્થ મેં એમાં હાઈ લીધા, તમે સમજી ન શક્યા. ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમકરણ, આવા બધા પદાર્થો બોલું તો સંભળાય ખરું કૈલાસ, પણ શું થાય? તમે બહાર આવીને કહો સાહેબ આપનું પ્રવચન ખબર ન પડી પણ સમજાયું નહીં, કે સંભળાયું બધું પણ અર્થ બધા બરાબર છે ને, આ પણ બને. તો સમજ શક્તિ કેમ નથી તમે કારણ આપી શકો? સ્મરણ શક્તિ હોવા છતાં સંભળાયું નહીં, દર્શન શક્તિ હોવા છતાં પ્રભુના દર્શન થયા, સ્મરણ શક્તિ હોવા છતાં ગુરુદેવ એવું થયું ને, બીજા બધા પ્રસંગો એટલા બધા સામે આવી ગયા ને કે ઓલું ભૂલાઈ ગયું. બને. કલ્પના શક્તિમાં, સારી કલ્પનામાં તમારે આગળ વધવું હોય તો તમને રોકે એવું પરિબળ કોણ છે? મને કહો. આનું એક સાચું કારણ તમે દેખાડો કે ગુરુદેવ આના કારણે અમે સારો વિચાર નથી કરી શકતા. વોટ ઇઝ ધ રીઝન? ચારના બધા કારણ તમારા માની લો સાચા હોઈ શકે, પાંચનું કારણ શું છે? 24 કલાક જે પ્રવૃત્તિમાં હોય એ લગભગ સંભવિત નથી ના. હે, સારા વિચારો કરવામાં તમને રોકે છે કોણ? મારે એટલું જાણવું છે. આમાં સંતોષ ક્યાં આવ્યો? સારા વિચાર તો નબળા નહીં કરવા નક્કી કરો, નહીં કબૂલ. જો તમે એમ કહો કે સારા વિચાર કરવાનો સમય નથી તો તમે નબળા વિચાર પણ નથી કરતા બોલો, કારણ કે સમય તો બેમાં એક જ છે. સારી કલ્પના, નબળી કલ્પના કરવાથી શું થવાનું છે? અરે આમાં કેટલો મોટો લાભ છે. મારે તમને કોઈ આમાં તમે દરિદ્ર કેમ રે? આમાં તો શ્રીમંત બનો. કુમાર, આમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. આનો જવાબ જોઈએ જ મારે. તો એક કામ કર, મારી હારે જ રહેવું. આવા બધા ક્યાં સુધી આવા બધા બાના કાઢશો? હું શેનામાં શેનું માનું છું? કલ્પના શક્તિની વાત કરું, ભીલેડિયામાં સુરતનો છોકરો છે અક્ષય, અવડો નાનો. હું કલ્પના શક્તિની વાત કરું, તમે ખોખલા છો. 4 વર્ષનો બાબો મને અઠવાડિયાના ચોમાસામાં મળવા માટેના મમ્મી પપ્પા સાથે મને કે સાહેબ આ બાબો છે ને રાત્રિ પૂજન નથી કર્યું ગઈકાલે. હું તમે શું કર્યું? મને કે મેં એટલે સાહેબ આપને સમાચાર આપ્યા. મેં તો એક કામ કરો, 10નું ઇનામ આપો. 10 રૂપિયા, 10 રૂપિયાનું સુનિલ ઇનામ આપ્યું મારી સામે. હજી તો પંકજ 10 રૂપિયાની નોટ જોઈને બાબો પૂછે પપ્પા આજે પણ નહીં કરું તો કાલે 10 આપશો? તમારા બાળકો, હું તમને કહું, ઘણીવાર મને છે ને આમ તમને પૂછવાનું મન થાય છે. તમારા બાબા તમારી આગળ 2 મિનિટ બેસવાનું માંગતા નથી ને અમારી આગળ આવ્યા પછી અમારી આગળથી ઊભા થવા નથી માંગતા. કારણ તો શોધો કાંઈ. શું કારણ શું છે? કારણ શું? તમારો સ્વભાવ નથી ગમતો. પૈસા ગમે અને સ્વભાવ ન ગમે. અને ઓલો છોકરાના બાપા કે પપ્પા રોજ 10 આપશો તો 10, અને મેં એને કીધું રોજ 10 આપજે. અને રોજ આવે ને એટલે મેં એના બાપની આરે જ આવે એટલે પૂછ્યું આજે 10, તો કે પપ્પા મળ્યા, સાહેબ મળ્યા.
એક દિવસ મને આવ્યો ને એના પપ્પા હારે જ આવ્યો. મેં તો આજે 10 તો કે ન મળ્યા. મેં કેમ? એના પપ્પાને બી 10 ના આપ્યા. સાહેબ એને જ બોલવા મેં તો 10 ન મળ્યા. મને કે આ પપ્પાના કારણે. જો આ નાનો બાબુ પપ્પાના કારણે. મેં શું થયું? તો કે પપ્પા સાહેબ ગઈકાલે લગ્નમાં ગયા ને મને લઈ ગયા ને ત્યાં આઈસ્ક્રીમ હતો. પછી હું લલચાઈ ગયો. આ પપ્પાએ મને ન લઈ ગયો તો 10 બચત. એ વોઝ રાઈટ. અને મેં એના બાપને કીધું એને હું કામ લગ્નમાં લઈ ગયા? સાહેબ મારી ભૂલ થઈ, હવેથી નહીં લઈ જાઉં. દીકરો રિમાન્ડ ઉપર લઈ ગયો બાપને. સાહેબ પપ્પાને કહી દો ક્યાંય પણ લગ્નમાં જાય મને ન લઈ જાય. પછી હું છે ને નાનો છું ને મારે સાહેબ રહી નથી શકતો. વાત સાચી ને? મેં કીધું તું નથી રહી તો તારા બાપા નથી રહી શકતા, તારી ક્યાં માંડવી પડી? અને ભાઈ એ છોકરો ભીલડિયા મળવા આવ્યો. ભીલડિયા યશોવીજી સીમાની અમે ઓળી કરીને ત્યારે પછી મળવા આવે ને તો મને કે સાહેબ ઓળખ્યો, 4 વર્ષ થઈ ગયા. મેં કીધું અક્ષય વાહ તું? મેં કીધું કેમ રહ્યું? 10. તો કે ચાલુ સાહેબ હજી. કેટલા વર્ષ? 4 વર્ષથી 10 રૂપિયા ચાલુ છે. એટલે નાનો બાબો ને 7 કે 8 વર્ષની ઉંમર મનોજ. એટલે મેં એને પછી રૂપિયા કેટલા થઈ ગયા સાહેબ? એટલા બધા. હવે એટલા 10 રૂપિયામાં કેટલા થાય? 1 મહિનાના કેટલા? 360. 12 મહિનાના બસ એટલા 4 વર્ષના કઈ એટલે આટલા રૂપિયા. એટલે મેં કીધું શેમાં રાખ્યા? મને પેલો ગલ્લો આવે ને, ગલ્લો માટીનો બનાવે ને એમાં. એટલે મેં કીધું આટલા બધા રૂપિયા થઈ ગયા? તો કે હા. હવે એના બાપાની આંખમાં હર્ષના આંસુ છે. મેં જયારે એને પ્રશ્ન પૂછ્યો ને ભીલડિયામાં તમે ગયા છો ક્યારે? દેરાસર જોયું છે? હા જોયું છે ને. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું અક્ષય આટલા બધા રૂપિયા તારી આગળ થઈ ગયા? હા. મેં કીધું આટલા બધા રૂપિયા થઈ ગયા તું શું કરીશ? તો કે હજી સાહેબ થોડા રૂપિયા બને ને એટલે ભીલડિયા જેવું શિખરબંધી દેરાસર બનાવી દઈશ. બાપની આંખમાંની આંસુ. બાપ 14 વર્ષ સુધી રડી પડ્યો. સાહેબ આ ભાવના મારા દીકરાની કલ્પના શક્તિ. દીકરા દેરાસર બનાવે કે ન બનાવે પણ મનમાં ભાવ બંગલો નથી બનાવવો, દેરાસર બનાવવું છે. 50 લાખ રૂપિયાની વ્યવસ્થા સાહેબ, ગાડી નથી લેવી, રથ લેવો છે દેરાસરનો. બહુ ટોપ રૂપિયા થાય ત્યારે સાહેબ દીકરાના લગ્ન ધામધૂમથી નથી કરાવવા, કોઈની દીક્ષા ધામધૂમથી કરાવી છે સાહેબ. મને સુરતમાં જઈને મળવા આવ્યો હતો, આજે ચાલે છે. મને કે સાહેબ આ સાધુપણું આપની આગળ છે એવું નહીં મળે સાહેબ, અમે ખોખલાજીએ ખાલી જઈશું. મને કે એક નિયમ મારા સાહેબ આપી દો. બહુ શેનો નિયમ? મને કે ભગવાન કરે 100 મુમુક્ષુનો દીક્ષાનો પ્રસંગ હું એકલો ઉજવું સાહેબ, એવો મને નિયમ આપી દો. આ તો મારી તાકાત છે જ. આ સભામાં બેઠેલાને પૂછી છું 5મા નંબરમાં તમે દરિદ્ર કેમ જો શ્રીમંત બની જાઓ. એક હું આ 50 ઉપાસના તપસ્વીનો બધા રોજ જોઈએ ને ત્યારે એને કહીએ છીએ તમારી તો અનુમોદના છે, અમારા જીવનમાં ક્યારે આવશે આ તપ? આવે કે ના આવે? કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નથી બજાયો. બોલો સારા વિચાર કરશો. આમાંય રોતા રોતા હું બોલો થોડું આમ હોઉં છું. ઉમેશ બહુ મુશ્કેલ છે. સુનિલ તું કે છે એવું આ 5મું સૌથી મોટું મુશ્કેલ છે. જોવું સહેલું, સાંભળવું સહેલું, સમજવું સહેલું, યાદ રાખવું સહેલું, પણ સારું વિચારવું બહુ મુશ્કેલ છે. મને ઘણા પૂછે, આ સિક્રેટ કીધું તમને મારી, મને ઘણા પૂછે અને મને લાગે છે કહેવું જરૂરી પણ છે, જેના કારણે તમને ખબર પડે કે આ કાળમાં સાધુપણું કેવી રીતે પાડી શકાય. મન દ્વિધામાં છે પણ એમ લાગે કહી દઉં. સંયમ જીવન છે. પરિચયમાં ના આવીએ તો પણ વાસક્ષેપ વગેરેના નિમિત્તે બહેનો નજીક આવે, વાસક્ષેપ નાખવો પણ પડે. તમારી ભાષામાં તમને કહું, રૂપવતી સ્ત્રીઓ પણ નજીક આવે, વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમથી, ઉપાસનાના ભાવથી. અમારા ગુરુદેવ છે, વાસક્ષેપ નાખો. કાયમ માટે નીચી દ્રષ્ટિએ વાસક્ષેપ નાખવો સરળ બનતો નથી, કારણ કે સ્પોટ જોવો પડે છે. વાસક્ષેપ મસ્તક ઉપર નાખવાનું જોવું જ પડે, રૂપ દેખાય અને મનમાં ઉત્તેજના જરા પણ પેદા ન થાય. એવો કયો એંગલ પકડીએ તો આવા ઉત્તેજનાના વિચારથી મનને મુક્ત રાખી શકાય? ટફ છે.
પરિચયથી બચીએ, સંપર્કથી બચી શકાતું નથી. પરિચયથી બચીએ, સંપર્કથી ન બચી શકાય. આવો સંપર્ક જ્યારે થાય અને એવા ટાઈમમાં આજે 64 વર્ષ થયા, 50 પણ હતો, 40 પણ હતો, ને 42 હતો, ને 38 હતો, ને 30 પણ હતો, ને 25 પણ હતો, ત્યારે પણ ક્યારેક આવી જવાબદારી આવતી હતી વાસાક્ષેપ નાખવાની, રોક્યું રોકાય નહીં. અને એવા ટાઈમમાં મનને બિલકુલ અલિપ્ત રાખવું, એના કરતાં વધારે મનને અલગ ટ્રેકમાં લઈ જવું, કંઈક એવો વિચાર સુનિલ મગજમાં ગોઠવ્યો અને ગોઠવ્યા પછી રાજા થઈ ગયો. રાજા અખતરા નથી કરતા, વિજાતિના પરિચય માટે દોડતા નથી, મળવા માટે બોલાવતા નથી. બોલાવવાની મનાઈ છે, જોવાની પણ મનાઈ છે, પરિચયમાં રહેવાની ઓર મનાઈ છે, પણ આવી જ જાય તો શું કરવું? બહુ વિચાર કરતા 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 આવું જ્યારે રૂપ જોવા મળે ત્યારે મનને એક બાબતમાં સ્પષ્ટ કરી દઈએ કે 3 જગતના નાથ તીર્થંકર ભગવાનની માતા, ભગવાનનું પોતાનું આટલું રૂપ છે તો તીર્થંકરને જન્મ આપનારી માતાનું રૂપ કેટલું પાવરફુલ હોય. બની શકે કે આ કોઈ સ્ત્રી આવતા જન્મમાં તીર્થંકરની મા બનવાની હોય અને 1 મિનિટે વિકાર માની લીધું કે 3 જગતના નાથને જન્મ આવી જ કોઈ સ્ત્રી આપી શકે રૂપવતી. સામે મારી સામે કોઈ રૂપવતી સ્ત્રી છે એ જોવાને બદલે 3 જગતના નાથની માતાને જો તાકાત છે આત્મા વિકાર પેદા થાય. આ વિચાર અમે જો કરીએ તમે કેમ ન કરી શકો? અને ફરી વાર તમને કહું, અમે બધા જ સાધુ ભગવંતો રાજા છીએ 5મા નંબરના પ્રકારે. ધન ધન તે દિન ક્યારે આવશે, જપસુ જીનબર નામ, કર્મ ખપાવી જે હુઆ કેવડી. અને હજી તમને કહું, બહુ મજા આવશે. તમે લુણિકનું નામ સાંભળ્યું? લુણિક વસ્તુપાળ તેજપાળનું નામ સાંભળ્યું? આમાં કોણ થયા? બરાબર છે, વસ્તુપાળ તેજપાળ. આનો મોટો ભાઈ લુણિક મરવા પડ્યો છે. લુણિક અને વસ્તુપાળ તેજપાળ, આ સભામાં બેઠેલા બધાને કહું, વસ્તુપાળ તેજપાળને ઓળખી લો. ઘઉં અને બાજરાના, મરચાના અને જીરાના કોથળા ફેરવતા હતા. કોથળા. મોટો ભાઈ મરવા પડ્યો છે, નામ એનું લુણિક છે. અને એ વખતે વસ્તુપાળ તેજપાળ બાજુમાં છે ને લુણિકની આંખમાં આંસુ છે. મોટા ભાઈ રડો છો? વસ્તુપાળ આ કોથળાના મરચા ફેરવતા ફેરવતા ગામે કામ જતા હતા ને ત્યારે પ્રભુના દર્શન કરતા હતા મંદિરોમાં જઈને. આ એંગલ તો તમે પકડો પંકજ, એંગલ ખાલી. એ લુણિક પોતાના ભાઈને કહે છે, વસ્તુપાળ જે ગામોમાં આપણે તો ભિખારી જેવા ગણાતા હતા ને, હું તમને કહું, આ સભામાં બેઠેલા ને 50 કરોડના થિયેટરમાં તમારે પિક્ચર જોવા જવું ને તો તમારે પૈસા ખર્ચવા પડે, પણ 100 કરોડના મંદિરમાં જવું હોય તો વગર પૈસે પણ તમને જવાની છૂટ છે. આ તાકાત. અને એવા ટાઈમમાં વસ્તુપાળને લુણિકે જે વસ્તુપાળ આપણે ગામે ગામ મંદિરમાં ગયા, લોકોએ કરોડોના ખર્ચે મંદિર બનાવ્યા, પણ આપણને પુણ્ય કેટલું આપ્યું? આપણે તો પૈસો ખર્ચો નહીં, પણ મંદિર બનાવવાનું, મંદિર એને બનાવ્યા, દર્શન કરીને પુણ્ય આપણે બાંધ્યું. આજે જીવન સમાપ્ત થાય છે, પણ સમાપ્ત થઈ રહેલા જીવન વખતે મનમાં એક અફસોસ છે, એકાદ જીન મંદિર આપણે બનાવી દીધું હોત તો સારું હતું. કોથળા ફેરવું છે. તમારી પોતાની પણ નબળી સ્થિતિ છે. ભગવાન કરે શિખરબંધી મંદિર બની જાય. અને આ વેદનામાં અત્યારે મારી આંખમાં આંસુ છે. તમે ઇતિહાસ સાંભળ્યો નથી? વસ્તુપાળ લુણીની નજીક આવીને કહે છે, મોટા ભાઈ જરાય ચિંતા નહીં કરતા, આવતીકાલે ભગવાન કરીને કોઈ સારા દિવસ આવે, 100% અમે સરસ મજાનું શિખરબંધી મંદિર બનાવશું. અને તમને બધાને કહું, આ એક મનમાં કેળવેલી સારી ભાવના, મનમાં ઊભી કરેલી કલ્પના, ભગવાન કરે તાકાત આવે તો આવું મંદિર બનાવી દેશું. વસ્તુપાળને તેજપાળના દિવસો ચડતા થયા. અને તમને બધાને કહી દઉં, જ્યારે પણ આબુ ઉપર જાવ ને દેલવાડાના દેરાસર જુઓ, ત્યારે દેલવાડાના દેરાસરનું તમને નામ ખબર ન હોય તો કહી દઉં, નામ છે લુણિક વસહી. પોતાના મોટાભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે વસ્તુપાળ તેજપાળે બનાવેલું આ દેરાસર. ખાલી એક નાનકડી કલ્પના, કોથળા ફેરવતા કલ્પના કરી દી, શિખરબંધી મંદિર બનાવી શકાય. અને આ કલ્પના સાર્થક થઈ ગઈ. એટલા માટે કહું છું, કમસે કમ સારું કરી ન શકો તો કઈ નહીં, પણ સારા વિચાર તો કમસે કમ કરો. બની શકે એમાં પણ બાજી જીતી જવાય. ચાલો આગળ. આમાં શ્રીમંત ખરા? ચાલો 4માં વાત નથી કરતો, 5મા નંબરમાં શ્રીમંત. આજે કોઈ પણ ઉંમરમાં પતિ પત્ની હોય તો કહી શકે કે ભગવાન કરે આવતીકાલ આપણી એવી આવે, બ્રહ્મચર્યના આકાશમાં આપણે ઉડીએ.
લગ્ન જીવનમાં આપણે પ્રવેશ કર્યો. મુનિ ભગવંત અને સાધ્વી ભગવંત જેવી આપણી તાકાત નથી કે જિંદગીભર બ્રહ્મચર્યના પાલન કરીએ, પણ એક મજબૂરીના કારણે આ લગ્ન જીવનમાં પ્રવેશ કરીને આપણે આગળ ચાલ્યા. પણ ભગવાન કરે એવો દિવસ આવે, અમુક ઉંમર આવે અને આપણે બ્રહ્મચર્યના ગગનમાં ઉડીએ, આવી કલ્પના કરવામાં તમને કોણ રોકે છે? કોણ રોકે છે? ચાલો આગળ. ફરીવાર 5 નામ બોલી જાઓ. નંબર 1 બધા જ. નંબર 1 દર્શન શક્તિ બોલો, દર્શન ના બોલો, દર્શન શક્તિ. નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 કલ્પના શક્તિ ને નંબર 6 છે આચરણ શક્તિ. આચરણ એટલે છેલ્લું બહુ મોટી તમારી તાકાત ઇમ્પ્લિમેન્ટ તમે કરી શકો. આ આચરણ શક્તિ. ખાલી કલ્પના કરીને બેસવું નથી. તમે રિયલી પરિસ્થિતિ જુઓ ને તમને એમ લાગે કે આટલું આચરણ તો કરી શકું છું. આપણે ત્યાં છે ને સુનિલ વ્યવસ્થા હતી. કુમાર સામીવાદ સર કરનારા, સામીવાદ સર તો ડોસી છે ને, ડોસી ગામની, એ ટબુડી ભરીને દૂધ લઈને જતી હતી. ટબુડી શબ્દ મળે છે કે ભાઈ એ નવું છે હમણાં. નાના ગ્લાસ શું કામ ટબુડી સમજાવવું? કેમ ના સમજાય? સમજો ને, લોટી લગભગ બધું ભૂલી ગયા. હે હા છે હોય સમજી. તમને ઢીચણીઓ ખબર? ઢીચણીઓ હે તમને તમારી વાત શું કરું? અમારે યશોવીજીમાં છે ને વર્તમાન જીન શાસનમાં તમે અમને મળો. જે લોકો દિવેલ પીધા જેવા મોઢા જેવા બે ને એમને એકવાર મળો એટલે તમને લાગે કે ઇન્ડેક્સ રોજ એમને ત્યાં હાઈ જ ચાલે. જે લોકો યશોવીસમાની નજીક ગયા છે, નજીક જોયા, 14 વર્ષની મારે દીક્ષા થઈ. અમે ચોમાસું સાથે કર્યું. આમ ગમે તેવી આમ થોડી આમ શું કહેવાય મગજ થોડું ડાઉન હોય ને એમની બાજુમાં બેસો એટલે મને કે રત્નમાં તમને ખબર છે અમારે બહુ મૈત્રી. ગોચરી હોલમાં સાથે બેસી. મને કે રત્નમાં તમને ખબર આજે આ બધું પ્રવચન બહુચન કરું લોકોને કંઈ ખબર નહીં, બાકી આપણે કેવા હતા. મેં શું મને કે 14 વર્ષે દીક્ષા લીધી ઝીંઝુવાડામાં. દીક્ષા પહેલા હમણાં પર્યુષણ આવે છે ને, પર્યુષણ 64 પૂરી પૌષધ કરે ને ચંદ્રકાંતભાઈ, ખબર 64 પૂરી પૌષધ એટલે? નહીં આમ પંગે ખબર ને? હા હે 8 હે કૈલાસ શું 8 દિવસના પૌષધ, 8 દિવસના પૌષધ. એટલે મને યશોવીસમાં કે રત્ન હાડી આપણી તો હાલત ખરાબ. બાપુજી કે હાલ બેટા 64 પૂરી પૌષધ કરવા. ઉંમર વર્ષ 11 અને બાપા આંગળી પકડી લઈ ગયા 64 પૂરી પૌષધ કરવા. ક્યાં જવું? તો કે 64 પૂરી પૌષધ. એટલે હાલ આપણે 64 પૂરીનો બાપુજી કે ક્લેરિફિકેશન કરીને કે બેટા 64 પૂરી આને કહેવાય. એટલે મને એમ થયું, અમારી એવા 3-4 છોકરા, અમને એમ થયું કે આ 8 દિવસમાં 64 પૂરી હાડી ખાવી કેવી રીતે? એ બાપુજીને તો કઈ કહેવાય નહીં. એ કે બેટા 64 પૂરી ફરજિયાત છે. એટલે કે હાડી એક તો ઉંમર નાની, પેટ આપણા નાના ને પૂરી 64. એમાં છેલ્લા દિવસનો ઉપવાસ 7 દીમાં 64 નો કોટા કેવી રીતે પૂરો કરવો? મને જયારે વાત કરે ગોચરીઓમાં હું હસીને બેવડ પડી ગયો. હું સાહેબ શું મને કે આ બધી ફેક્ટ આજે લોકોને ખબર ન પડે. મારી વાત છે ને તમને કહું છું, પબ્લિકમાં નહીં કરતા. મેં હું સાહેબ પબ્લિકમાં કરવા જેવી વાત છે. પછી મેં હું સાહેબ પછી શું કરતા હતા? મને કે કરું શું, જાઉં ને જે સંઘમાં એ 64 પૂરી પૌષધ કે રસોયાને ફોડી દઉં. રસોયાને એને કહું કે જો આ બધા માટે એકાણામાં મોટી પૂરી બનાવજો, અમારા માટે નાની બનાવજો. 64 નો કોટા ક્યારે પૂરો કરો? અને બરાબર 7મા દિવસે 64મી જાય. હા બાપુજીને કહી દઉં પપ્પા આ 64 પૂરી પૂરા થઈ ગયા. બેટા કાલે થાય, મારો આજે થઈ ગયા. જેને આ 64 પૂરીની ખબર નહોતી એ મહાપુરુષ આજે ક્યાં પહોંચ્યો છે? ક્યાં મળી આવો, અરમાન ઉતરી જાય તમારો. બોલે એટલે તમને લાગે જાણે સિમંત સ્વામીની ડુપ્લિકેટ કોપી બોલે એવું લાગે તમને. આ ભૂમિકામાં લઈ જનારી કોણ હતી? કલ્પના શક્તિ ને આચરણ શક્તિ. 6 નું ઇમ્પ્લિમેન્ટ પાવરફુલ કર્યું એમને. ભગવાનના દર્શન કરે જોવાની મજા આવે.
આપણી સાથે વાત કરે, આપણે લાગે સાહેબ આપ બોલો, મારે કાંઈ નથી બોલું. બોલતા અરે તમને તો ખબર ગળે વળગી પડે. વાત કરેલા તમારી એમ દૂરથી નહીં આવો, અરે મેં સાહેબ પણ થોડું સમજી. અને આમે તમને કહું, કોકનું ગળું દાબે ને ત્યારે લોકો ગળે વળગે, ને પ્રેમ કરે ને ત્યારે ગળે વળગે. એમાં ફેર છે પાછો. કલ્પના શક્તિ અને છેલ્લે નંબરમાં છે આચરણ શક્તિ. અને એક વાત કહું, માણસના મોત પછી જીવંત રહે એવી તમારા શરીરમાં 4-5 ચીજ છે, એની થોડી વાત કરી દઉં. 10 મિનિટ સુધી માણસ મરે પછી આજનું સાયન્સ એમ કે છે 10 મિનિટ સુધી આ મગજ જીવંત રહે છે. 10 મિનિટ્સ પ્રાણ ગયો પણ મગજ 10 મિનિટ સુધી જીવંત છે. 31 મિનિટ સુધી તમારી આંખ લાવી છે, ખબર છે ને, ચક્ષુદાન કરે એને તરત ને તરત બધી વ્યવસ્થા કરવી પડે. અમુક મિનિટ પછી તમારી આંખ ડેમેજ થઈ જાય. ફરીવાર 10 મિનિટ સુધી મગજ મર્યા પછી જીવતું રહે. 31 મિનિટ સુધી આંખ તમારા મર્યા પછી જીવતી રહે. 5 દિવસ સુધી ચામડી ડેડ થતી નથી. 5 દિવસ સુધી કેટલા શરીરની ચામડીનો ભાગ એવો ને એવો રહે. એટલે સ્કિનના પણ ડોનેશન શરૂ થયા છે ને, ચામડીના પણ ડોનેશન ચાલે છે. ફરીવાર યાદ રહ્યું, કેટલી મિનિટ સુધી આ મગજ, આંખ, પછી ચામડી. 30 દિવસ સુધી હાડકા જીવંત રહે. 30, હા હાડકા 30 દિવસ સુધી તમારા જીવંત રહી શકે. હજી એનો ઉપયોગ તમે કરવો તો કરી શકો. આ 4 ચીજ શરીરની. ફરીવાર કહું, મર્યા પછી પણ મગજ 10 મિનિટ, 31 મિનિટ આંખ, 5 મિનિટ, 5 દિવસ ચામડી, પછી 30 દિવસ હાડકા. પણ ભગવાન કહે છે સત્કાર્ય કર તો આખી જિંદગી સુધી તું જીવતો રહીશ. સારા કાર્ય જો કરતા આવડે, ચામડી 10 મિનિટ, મગજ, આંખ જે હોય તે મર્યા પછી પણ લાઈવ રહે. પણ ભૂલા ચૂકે જીવનમાં સત્કાર્યો કરે, લાંબા ટાઈમ સુધી બધા લાઈવ રહે છે. આપણી આંખ, આપણી ચામડી, આપણા હાડકા એ જીવંત રહે કે ન રહે, સત્કાર્યો કરી તો જીવંત રહી શકે છે. એટલા માટે 6 નંબરની શક્તિ છે આચરણ શક્તિ. ચંદ્રશેખર આજે જીવતા છે. ભુવન ભાનુ સુરી મહારાજ આજે જીવતા છે. 2500 વર્ષ પહેલા નિર્માણ પામેલા પરમાત્મા મહાવીરદેવ આજે પણ જીવતા છે. આ જો 6 જર્નીઓ જોઈ, ગાડી બંગલા મોટર મળી જાય ને તંદુરસ્તી મળી જાય ને સમાજમાં પ્રતિષ્ઠા થાય, એ આનંદ નથી. આનંદની યાત્રા આ છે. જો આ ચીજ આપણી આગળ આવી જાય ને, હું તો તમને એક નાનકડી વાત કહી દઉં ઉમેશ, એક જ માણસને જિંદગીમાં ખુશ રાખ. એક જ માણસને. કોને? નહીં, પંકજભાઈ નથી કહેતા, એના નામે તું ઠોકે છે. મારે તો તમને કહ્યું છે, એક જ માણસને ખુશ રાખો જેનું મોઢું રોજ તમે દર્પણમાં જુઓ છો. ખાલી એક 1 પોઈન્ટ પ્રોગ્રામ એને ખુશ રાખીશ. કોને? તો કે જેનું મોઢું રોજ દર્પણમાં જોઉં છું એને. કોનું જુઓ? બસ અપ્પા છે તમે એવો અપ્પા છે. બસ આજ વાત ઉત્તરાધન સૂત્ર રાખે, તારા આત્માને ખુશ કર. અને મારી ખુશી જો હું કરું છું તો દુનિયામાં કોઈની તાકાત નથી કોઈ ના ખુશ થઈ શકે. કપલ શિબિર, તમે કપલનો અર્થ માત્ર પતિ પત્ની ન સમજો, હું દેરાણી જેઠાણી પણ સમજુ છું, બાપ અને દીકરો પણ સમજુ છું, માં ને દીકરી પણ સમજુ, સાસુ ને વહુ પણ સમજુ, શિષ્ય ને ગુરુ પણ સમજુ, બે મિત્ર પણ છે, બે ભાગીદાર પણ છે. આ જે કપલ એટલે સંબંધથી જે બહુ નજીક આવ્યા છે, બબે બધા જ કે અમે એકબીજાને માટે આ 6 ચીજ ઇમ્પ્લિમેન્ટ કરશું. મારા માટે એમને શું વાત કરી છે હું યાદ રાખીશ. મારા માટે હું એમના માટે હંમેશા સારું વિચારીશ. સારું વહુ વિચાર કરે, મારી સાસુ માટે હું શુભની કામના કરીશ. સાસુ વિચારે, મારી વહુ માટે હું શુભની કામના કરીશ. મારા શિષ્ય માટે હું શુભની કામના કરું, એ મારા માટે શુભની કામના કરે. આ કલ્પના શક્તિ. અને માત્ર કામના કરીને અટકીને જો જ્યારે તક મળશે ત્યારે મારા જીવનમાં 100% એનું ઇમ્પ્લિમેન્ટ કરીશ. હવે મારે તમને
તમને કોઈ 6 શક્તિ તમને જો યાદ રહી ગયું તો સૌથી સહેલી કઈ લાગે? સૌથી સહેલી. ઓકે, હવે થોડું ડાયવર્ઝન આપી દો. કલ્પના તો રોજ તમે કરો છો, પણ થોડું ડાયવર્ઝન આપી દો. સારી જ કલ્પના, જે બી નબળી આવે. વિક્રમ, નબળા વિચાર આવે છે કે તું લાવે છે? પહેલા એક નક્કી કરીએ. જો એક વાત તમને કોઈ થોડી ટેકનિક દેખાડી દઉં, ઉતાવળ નથી ને, 5-10 મિનિટ. હા, કામ આ એક સરસ મહિની ટેકનિક દેખાડી દઉં, પછી આપણે પૂરું કરીએ, પણ મજા આવશે. કુમાર, ક્યારેક વિચાર કરતા મેં જઈએ તો અમારું મન કઈ ભગવાન નથી થઈ ગયા. જાત જાતના વિચાર આવે. વિચાર કરતા જઈએ એમ લાગે કે આવતા ગામમાં ઘર થોડા છે ને સાધુ ઘણા છે ને ગોચરીનો ટાઈમ પતી ગયો છે, ગોચરી મળશે કે નહીં, આવું મારા મનમાં આવે. હવે જ્યારે જઈએ ને ગોચરી મળવાની હોય તો મળે, ન મળે ગમે એટલા વિચારો કરો, ઠેકાણું ન પડે. પછી એમ લાગે કે આ વિચાર ખોટો છે, ખબર તો પડે. એટલે નક્કી કરી કે કયો વિચાર કરી તો ઠેકાણું પડે. એટલે થોડું ડાયવર્ઝન આપી દઈએ. ડાયવર્ઝન શું ખબર? કોઈ એવો સરસ પ્રસંગ યાદ રાખી દઈએ, એમાં ચડી જાઓ. દાખલા તરીકે મયુરભાઈ, આમ વિચાર કરતા આવો વિચાર આવે એટલે વિચાર કરું કે ફોર્ટ થી પકડું, ફોર્ટ બોરા બજાર. મૂળનાયક ભગવાન કયા? શાંતિનાથ. ત્યાંથી આગળ ચાલીએ સહસ્ત્રપણા નહીં, કલ્યાણ પાર્શનાથ. ત્યાંથી આગળ સહસ્ત્રપણા. આમ જઈએ એટલે 3 બત્તી. એના પહેલા આવે સુપાર્શનાથ. પછી નીચે ઉતરીએ એટલે શ્રીપાલનગર. આમ આગળ એટલે ચંદનબાળા. આગળ ચાલીએ એટલે ગોવાલિયા ટેંક શંકેશ્વર પાર્શનાથ. પછી ત્યાંથી જઈએ બોમ્બે સેન્ટ્રલ નવજીવન ભીડભંજન પાર્શનાથ. ત્યાંથી જરાક આગળ વાંદરા આપણે પહીએ સંભવનાથ ભગવાન. ત્યાંથી આવીએ સાંતાક્રુઝ કુંતુનાથ ભગવાન. હા, બરાબર છે. અને કુંતુનાથ ભગવાન ભાઈ આગળ જઈએ પાર્લામાં. વાહ વાહ, સુધરી ગયા તમે. આ પાર્લામાં ચિંતામણી પારના ભાઈ ઈરલામાં જઈએ આદિનાથ ભગવાન. પછી ગોરેગામ જવાહરનગરમાં જઈએ ધર્મનાથ ભગવાન. હીરશ્રીમાં જઈએ તો શ્રેયાસનાથ ભગવાન. આ બાજુ હવે આટલો વિચાર કરતા કરતા ગોચરી ક્યાં છું થઈ જાય નાળી ખબર ન પડે. નહીં, મારે કેવું તમને, નબળો વિચાર આવે ને, કોક આવું ડાયવર્ઝન આપી દો, નબળો વિચાર ચાલે. અને તમને બીજી વાત કીધું, પાણી ચાલતું હોય ને, પાણી આમ પાણી ચાલે, તમે આંગળી આપીને આમ કરો, પછી બધું પાણી ન ફેરવું પડે, થોડું આમ દિશ આપી દો એટલે એની મેળે બધું પાણી ફરવા લાગે. નબળો વિચાર આવી જાય, પણ એક કામ કરો, એક તો નબળો વિચાર લાવો છો કે આવે છે? આવે છે એટલે તમારી ઈચ્છા બી ના આવી જાય. પેલા એટલું તો નક્કી કરો, આવે છે કે લાવો છો? એટલે આવે નહીં લાવો છો. નિમિત્ત જોઈને શું આવે છે? નહીં. પેલા એક નક્કી કરો, ગુરુદેવ નબળો વિચાર અમે લાવીએ છીએ, આવતો નથી. આ મનમાંથી કાઢી નાખો. ઘણા મને કહે સાહેબ બહુ નબળા વિચાર આવે. આવે નહીં, લાવે છે. પણ આવી જતા હોય કે લાવતા તો બીજા નંબરનો વિચાર. એટલું કરો, આવી જતો હોય કે લાવતા હો, રાખતા નહીં. 1 મિનિટ મને રવાના કરી દો, પછી જુઓ શું જીવન. મારું વ્યાખ્યાન આજે યાદ રહેશે. ઘણા છે ને મારું વ્યાખ્યાન બાજુવાળાને સંભળાવે છે. શું કહે? સ્વાધ્યાય પેલા તારા માટે તો કર. ઘણા લોકોને બધામાં રસ છે. ઇમ્પ્લિમેન્ટ કરી દઉં બીજામાં, પેલા તારામાં શરૂ કર, પછી આગળ ચાલીએ આપણે. આ જે દિવસે ભાવ જાગે, હું તમને કહું, અમે 44 વર્ષના દીક્ષા જીવનમાં આજે પણ એક સાધુને બીજા સાધુ સાથે જામતું રહે છે. એનું કારણ છે દર્શન શક્તિ. નાનામાં નાનો સાધુ કે સાંભળીએ, શ્રવણ શક્તિ, સમજીએ શું કહેવા માંગે છે. 4થા નંબરમાં ચાલે સ્મરણ શક્તિ, યાદ રાખીએ. કલ્પના શક્તિ, આવા મુનિને જોઈએ ત્યારે એમ થાય અમે ખાલી આમ ઉપવાસમાં રાઉન્ડ મારીને આમ એક સાથે 15 સાધુ સ્વાધ્યાય કરવા બેઠા હોય ને, મારે ન પણ કરો તો જોઈએ ત્યારે એમ થાય વાહ, આમાં આપણો નંબર ક્યારે લાગશે? શું કામ લાગે છે અમારી કલ્પના. અને ક્યારેક એવી તક મળી જાય તો આચરણ શક્તિ. આ 6 શક્તિ ઉપર તમે કોઈની પણ સાથે તમારા સંબંધ છે, જોય સિવાય બીજું કાંઈ નહીં રહે. અને આ 6માંથી ક્યાંય પણ ગડબડ કરશો, ઉલટી સુલટી, ખોટું જોશો, ખોટું સાંભળશો. બિટવીન ધ લાઇન્સમાં પ્રવચનમાં શું કીધું હતું અત્યારે કુમાર યાદ કરું. બિટવીન ધ લાઇન્સ ઉપર જ્યારે પ્રવચન પહેલો સબ્જેક્ટ અહીંયા બોલ્યો ત્યારે પ્રવચનમાં શું કીધું?
બીજો સબ્જેક્ટ કયો હતો? હેવન ઇઝ ધ યર. ત્રીજો એટલે મારે આ યાદ રાખવું પડે છે ને, મુશ્કેલી છે ને. એટલે મારે એ જ કહેવું છે, 1 મહિના પહેલા કરેલું મારું પ્રવચન એ તમને યાદ નથી, અને 10 વર્ષ પહેલા કોઈએ દીધેલી ગાળ આજે પણ મગજમાં યાદ છે. બેટા હું કીધો તો ભૂલ્યો નથી હજી હું. એટલે યાદ શક્તિ તો તમારી પાવરફુલ છે ને. એટલે મારે એટલું કહેવું છે, થોડું તમે આ ડાયવર્ઝન કરી દો. યાદ રાખવા જેવું યાદ રાખો, જોવા જેવું જુઓ, બોલવા જેવું બોલો, કલ્પના કરવા જેવી કલ્પના કરો, અને ઇમ્પ્લિમેન્ટ કરવા જેવું ઇમ્પ્લિમેન્ટ કરો. અને પછી જે તમારા જીવનમાં ચમત્કાર સર્જાય એ મિરેકલ ચમત્કાર. એક વાત ગંભીરતાથી કહું, આ 5 રવિવારના પ્રવચનો ચાલ્યા, ગચ્છાધિપતિની પરમ ઉદારતા, જેના કારણે આ પ્રવચનો ચાલ્યા. હવે પછીના 5 રવિવાર 18 સપ્ટેમ્બર, 25, 2 ઓક્ટોબર, 9 અને 16, માત્ર 5 રવિવાર બાકી રહે છે. હવે તમારા બધાના ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા. હવે એથી પણ આગળ એક હાઈટ ઉપરના પ્રવચનો, જેમાં કેન્દ્ર સ્થાને હાર્ટ જ રહેશે, બ્રેઇનને થોડું આપણે નીચું મૂકશું. ખાસ વિધાઉટ બ્રેક સાંભળી લેવાનો ખાસ આગ્રહ રાખજો, ઇમ્પ્લિમેન્ટ કરવાનો આગ્રહ રાખજો. અને આ 5 રવિવારમાં જે કંઈ થોડી ઘણી વાત કરી છે એને પ્રયોગ કરજો. અને એક વાર પાલીતાણામાં પ્રાર્થના યુવક મંડળ ભાવનગર, એનો પ્રમુખ મનીષ, એક તીર્થની રક્ષા માટે સુંદર મજાનું આયોજન એને કર્યું છે. 3 યુવાનોની માત્ર જરૂર 3 દિવસ માટે. 25 યુવાનો માત્ર 3 દિવસ. 8 મહિનામાં તમને ઠીક લાગે ત્યારે 3 દિવસ કન્ટિન્યુઅસ તમે આપો. જે ગિરિરાજની ભક્તિ માટે લોકોએ અબજો અબજો રૂપિયા ખર્ચી નાખે, ગિરિરાજની ભક્તિ માત્ર તમારી 3 દિવસની સેવામાં મળે એવી છે. નવટોપ, દાદાની ટોપ, ગિરિરાજના પગલા, રામપોર, 25 સ્પોટ 3 દિવસ સુધી તમને તે આપી દે. આ સ્પોટ ઉપર તમારે મજૂરી કાંઈ નથી કરવાની, માત્ર ઓબ્ઝર્વ કરવાનું છે ને જોવાનું છે. અદ્ભુત વ્યવસ્થા પ્રાર્થના યુવક મંડળે ગિરિરાજની રક્ષા માટે કરી. જવાનું ભાડું તમારે આપવાનું, 3 દિવસ રહેવાનું, જમવાનું, બધી જ વ્યવસ્થા તીર્થની આણંદજી કલ્યાણની પેઢી તરફથી છે. એવું ઈચ્છું છું. મુંબઈ ઘણા પડકારને ઝીલીને બેઠું છે. આવો એક પડકાર પણ મુંબઈ ઝીલી લે, અને વધુમાં વધુ સંખ્યામાં 3 દિવસ, જે દિવસ તમે જઈ શકો એવા છો એ દિવસ તમે ત્યાં લખીને મોકલો, અને એ લોકો તમારી આગળ આવી. એક મિનિટ, આ યુવાનો માટે ખાસ છે. આપણે ફોર્મ અહીંયા લઈ આવ્યા છીએ, આપણે 100 જેટલા. એની અંદર નિયમો ને બધું લખેલું છે. એ વાંચ્યા પછી તમે એ ફોર્મ ભરી શકશો. જેને પણ આમાં જવામાં રસ હોય એ મનોજભાઈને અહીંયા સ્ટેજ પાસે જ પ્રોગ્રામ પૂરું થયા બાદ આપ ફોર્મ લેજો, ફોર્મ ભરીને પાછું એમને આપજો. બધું વાંચશો એટલે આપને બધાને સમજાઈ જશે. બીજી એક વાત સાહેબ, એક 5 મિનિટ અજારા માટે. 1 મિનિટ. હું દિલ્હીમાં 4 વર્ષ જી આવ્યો. 4 વર્ષ બહુ ઘણી વાતો કરી. 4 વર્ષની વાત 4 મિનિટમાં કરી શકે એવી સ્થિતિ નથી. પણ સેક્સ એજ્યુકેશન માટે માવલંક હોલમાં મારી મિટિંગ હતી. આ બાજુમાં મુરલી મનોહર જોશી, જ્યોર્જ ફર્નાન્ડિસ, સુપ્રીમના ચીફ જસ્ટિસ આરસી લાહોટી, જમાતે ઇસ્લામીના પ્રેસિડેન્ટ, આ બધા બેઠા હતા. 3,000નો ક્રાઉડ. मैं मुरली मनोहर जोशी ने बात करी. मैं तो आपको यदि बुरा न लगे तो मैं बात कहना चाहता हूं. मैंने कि बोलो. मैं तो अटैक सीधा पॉलिटिशियन पर है. मैंने कहा आप चिंता मत करो, आप देश की किसी नीति को चैलेंज करके आए हो तो महाराज साहब बोलो इसमें मुझे बुरा लगे वो जानने की जरूर नहीं है. मैं ठीक है. पछी हूं बोलो. मैं जो 50 पॉलिटिशियन को लेकर के एक आदमी पानी में जा रहा था, नदी में, नाव में, और 10 कदम, 50 कदम, 100 कदम, 1 किलोमीटर तक आगे चला, और न मालूम आगे जाने के बाद क्या हुआ, नाव उलट गई. वो नाव चलाने वाला खाली नाव को लेकर के वापिस आया, और जब वापिस आया तो वापिस नदी के तट पे 25 लोग खड़े थे. उन लोगों ने वो नाव के मालिक को पूछा. सब उन लोगों ने देखा था. 50 पॉलिटिशियन थे,
नाव उलट गई थी और फिर भी वो नाविक को उन लोगों ने पूछा कोई बचा, तो उसने बोला देश बच गया। आज आने बात करें ત્યારે मुरली मनोज जोशी हमारी पीठ थाबड़ी, महाराज साहब कमाल कर दिया। राम सेतु में 10 लाखनी सभा थी, 17 मिनिट हूं बोल्यो। ત્યાં મેં કીધું મેં બે મિત્રો હતા ને એક મિત્ર બીજા મિત્રને મળ્યો કે દોસ્ત આજે તેરે ચહેरे पर मस्ती बहुत है। उसने बोला कि आज मालूम नहीं मेरे घर पे एक पॉलिटिशियन आया था। ऐसे तो मेरे घर पे भी बहुत आ गए। नहीं नहीं मेरे घर पे आया था, मैंने लंच खिलाया। क्या दिया? बिस्किट। उसने बोला मैंने गुलाब जामुन बहुत बार खिलाया मगर ऐसी मेरे चेहरे पे चमक नहीं है जो तेरे चेहरे पे। उसने बोला मैंने बिस्किट खिला दिया मगर वो आइटम ऐसे नहीं कि इतना चेहरे पे चमक आनी चाहिए। बिस्किट खिलाने के बाद तू इतना पागल क्यों? तो उसने बोला मैंने कुत्ते के बिस्किट खिला दिए। कब वो लड़के ने पूछा कुत्ते के क्यों खिला दिए? तो उसने बोला थोड़ी देश की वफादारी आ जाए। अन्ना हजारे कमालनी बात तो एम लागे, एक माणस आखा हिंदुस्तान ने झुकावीने बैठो, गवर्नमेंट ने तो खास। જે લોકોના અન્ના હજારે ઉપવાસ ઉપર ઉતર્યા પેલા સ્ટેટમેન્ટ હતા, अन्ना तू क्या करेगा, અને હવે એમ કહે अन्नाजी आप क्या करेंगे। સંબોધન બદલાઈ ગયું આખું। આ ક્રાઉડ, આ પબ્લિક એ અન્ના હજારેની સાથે તો છે જ, એના કરતા વધારે ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રસ્ત છે એના કારણે છે। એક માણસ માથે કફન બાંધીને નીકળી જાય ત્યારે આ સભામાં બેઠેલા બધા જ ખાલી ટીવી જુઓ, ખાલી પેપર જુઓ, અન્નાની પ્રશંસા કરો એ ન ચાલે। કાલે ગોડીજીથી પદ્મસાગર સિનેમાનો પણ મેસેજ આવ્યો, જૈન સંઘ તરફથી આપણે પોતાનું પણ યોગદાન હોવું જોઈએ। ગચ્છાધિપતિને વાત કરી, સમસ્ત આચાર્ય ભગવંતો તરફથી એક નિવેદન તૈયાર થઈ રહ્યું છે। પણ તમને બધાને મારે ખાસ કહેવું છે, દુકાને રોજ જાઓ, ઓફિસે જાઓ, આઝાદ મેદાનમાં કેમ ન જાઓ? આ દીવો તમે પ્રગટાવ્યો નથી, પણ આ પ્રગટેલા દીવામાં એક તેલનું ટીપું નાખીને આ દીવાને પ્રજ્વલિત રાખવાની જવાબદારી તો તમારા સૌની છે। ખાસ શ્રવણ આવ્યું, સમજ સ્મરણ રહેશે અને આચરણ થશે। હા, આજનો જ વિષય બધું તમારી આરે। તો એક કામ કરો, માત્ર આવતીકાલ પૂરતું નહીં, જ્યાં સુધી આંદોલન ચાલે ત્યાં સુધી આઝાદ મેદાનમાં જવાનું રાખો। અનુકૂળતા હોય સરસ મજાનું બેનર, તમારું કોઈ મંડળ હોય, તમારી કોઈ સંસ્થા હોય, અને નહીતર છેલ્લે જૈન સમાજ, अन्नाजी आपके साथ है, हम सब આવી કોઈ સરસ મજાની વ્યવસ્થા ઊભી કરો। ઓછા છીએ ને પાછા નબળા છીએ, સમજાને શું કેવું છે મારે? હે, હા, એક તો ઓછા ને પાછા નબળા। અને આપણી કમજોરીની વાત આજે છે ને, પ્રવચનનો વિષય જુદો હતો ને, નહીતર આની ઉપર એક આખું પ્રવચન કરું, આપણી બધાની નબળી કમજોરી। આપણે એક થઈને આક્રમણ કરતા નથી। ફરીવાર, આપણે ક્યારેય એક થઈને આક્રમણ કરતા નથી, અને આપણી ઉપર આક્રમણ થાય ત્યારે પાછા આપણે એક થતા નથી। હા, આજે આ બંને મોકા છે। આપણે એક થઈને આક્રમણ કરીએ નહીં, આક્રમણ થઈ ત્યારે પણ એક થઈએ નહીં, આ ન ચાલે। આ દેરાસર, આ ઉપાશ્રય, આ આપણા તીર્થસ્થાનો, ધર્મસ્થાનો, આપણા સંસ્કાર, આ બધું જ ગવર્મેન્ટ જે રીતે કરવા બેઠી છે, કાલે બધું સુપડા સાફ કરી નાખે। અને એને બચાવવા માટે એક માણસ જાનને જોખમમાં રાખીને પણ બેઠો છે, અને કેવા 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 લોકો એની સાથે ઉતરી પડ્યા છે। ત્યારે સમજદાર ગણાતો જૈન સંઘ, જૈન સમાજ આમાંની જરાય પીછેહટ ન કરે। ભાઈઓ અને બહેનો બધા જ
જેવી જેની પણ અનુકૂળતા હોય આઝાદ મેદાન ઉપર જઈ અને પરમાત્માના શાસનની રક્ષા માટેનું આ યોગદાન, એમાં જેટલો બને એટલો વધુ ને વધુ લાભ લે એ ખાસ મારી. આજે સાંજના બાંદ્રાથી 4:30 વાગે સાંતાક્રુઝ પોલીસ ચોકી આવવા માટે રેલી નીકળવાની છે. 5 વાગે દેરાસરથી. હા, 5 વાગે. તો બધા જેટલી અનુકૂળતા વધુ ને વધુ સંખ્યામાં 5 વાગે દેરાસરે હાજર થઈ અને આ જે રેલી છે એમાં બધા જ સામેલ થઈ જાઓ એવો મારો ભારપૂર્વકનો આગ્રહ છે. આજે જેમને પણ સાઇન બોર્ડ મળ્યું છે એમાં માત્ર સાઇન બોર્ડમાં પ્રવચન જ નથી, 8 દિવસના પરિસરના પ્રવચનો પણ સાઇન બોર્ડમાં છે. દશરથભાઈ ખૂબ મહેનત કરી છે, લઈને ગંભીરતાથી વાંચો અને તમારા બાળકો માટે હિન્દી, ઇંગ્લિશ કેલેન્ડર ને વગેરે જે કંઈ છે બધું ખાસ લઈ લેવાનો આગ્રહ રાખો. સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણ પ્રદાન જય નમઃ.